સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફેસબુકના માધ્યમથી આ કાર્યક્રમને નિહાળનારા સૌ શ્રોતા મિત્રોનું પણ હૃદયથી સ્વાગત છે. આજની યુવા વક્તા પ્રિયાંશી પટેલને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીને એનું સ્વાગત કરીએ. વેલકમ પ્રિયાંશી. મિત્રો, પ્રિયાંશી આજે એક ખૂબ જ સુંદર પુસ્તક લઈને અહીં આવી છે. એ પુસ્તકનું નામ છે સુનકારના સાથીઓ. આ પુસ્તક ધાર્મિક પણ છે, આધ્યાત્મિક પણ છે અને યાત્રાનું પુસ્તક પણ છે. હવે આવું સુંદર પુસ્તક હોય એટલે આપણે એવું નક્કી કર્યું કે આજના વાર્તાલાપની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ અને એના માટે આપણે યુવા વાર્તાલાપ કમિટીની એક મેમ્બર પ્રિયંકા ભદોરિયા એ આજે અહીંથી પ્રાર્થના રજૂ કરશે. તો પ્રિયંકા, તું આવ અને પ્રાર્થના રજૂ કર. हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ. तू स्वर्ग की देवी, ये संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे. तू स्वर की देवी, ये संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे. हम हैं अकेले, हम हैं अधूरे, तेरी शरण में हमें प्यार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ, ते अज्ञानता से हमें तार दे माँ. मुनियों ने समझी, गुनियों ने जानी, वेदों की भाषा, पुराणों की बानी. मुनियों ने समझी, गुनियों ने जानी, वेदों की भाषा, पुराणों की बानी. हम भी तो समझे, हम भी तो जाने, विद्या का हमको अधिकार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ. तू श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा मुकुट सर पे साजे. तू श्वेत वर्णी कमल पे विराजे, हाथों में वीणा मुकुट सर पे साजे. मन से हमारे मिटा दे अंधेरे, हमको उजालों का संसार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ, विद अज्ञानता से हमें तार दे माँ. ખૂબ સુંદર. આપણે પ્રિયંકાએ જે આટલી સુંદર પ્રાર્થના ગાઈ એ બદલ લાઇબ્રેરી તરફથી આપણે એને ભેટ પુસ્તક આપીએ. એ માટે હું માનસીબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રિયંકાને આ પુસ્તક ભેટમાં આપે. પ્રિયંકા માનસીબેનની વિદ્યાર્થીની છે અને પ્રિયંકાને લાઇબ્રેરીમાં માનસીબેન જ લાવેલા. આપણે પ્રિયંકાને તાળીઓથી વધાવીએ. થેન્ક યુ. મિત્રો, હવે આજના વાર્તાલાપના વક્તા
પ્રિયાંશીબેનનો પરિચય આપવા માટે હું માનસીબેનને વિનંતી કરીશ. આપણે એટલા માટે ઝડપથી વધી રહ્યા છે કે વધુમાં વધુ સમય આપણે પ્રિયાંશીને આપવાનો છે. અને બીજી પણ એક વાત કે આ પ્રિયંકા ભદોરિયા એ વાર્તાલાપના છેલ્લી 15 મિનિટમાં પર્યાવરણ વિશે માહિતી આપવાની છે, તો એના માટે પણ આપણે સમય ફાળવેલો છે. પ્રશ્નોત્તરી, પૂરક ચર્ચા, પૂરક માહિતી, પ્રતિભાવ માટે પણ સમય ફાળવેલો છે. પણ આપણી પ્રણાલિકા મુજબ આપણે 7:30 કાર્યક્રમ પૂરો કરીશું, એટલે ત્યાં સુધી બધું આપણે આ કરવાનું છે. એટલે આપણે જરાક ઝડપથી આજે આગળ વધીએ. થેન્ક યુ. ઉપસ્થિત સૌ શ્રોતાઓને નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન. પ્રિયાંશી પટેલ આપણી સાથે જે વક્તા તરીકે આજે જોડાયા છે, તેઓ મનોવિજ્ઞાન વિષયમાં સ્નાતક થયા છે. તેઓને પુસ્તકોના વાંચન સાથે વક્તૃત્વમાં ખૂબ રસ છે. તેઓ પોતાની યુટ્યુબ ચેનલ પણ ધરાવે છે અને પ્રેરણાત્મક વિડીયો એમાં મૂકતા રહે છે. જો સમય મળે તો આપ અચૂકથી નિહાળજો. અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિઓની સાથે એમનો કોસ્મેટિક અને જ્વેલરીનો પણ એક વ્યવસાય કરે છે તેઓ. તેમણે વોઇસ આર્ટિસ્ટ તરીકે ગેટકોમાં કામ પણ કર્યું છે અને હાલમાં યોગ ટ્રેનર તરીકે ક્લાસીસ ચલાવી રહ્યા છે. તેઓ એડવર્ટાઇઝના વિડીયો પણ બનાવે છે. તો આટલી બધી પ્રતિભા હોય અને આપણને સરસ રીતે કોઈ પુસ્તકનો સાથ મળે તો અચૂકથી નિહાળજો. તમારો વધારે સમય નથી લેતી, પણ એની પહેલાં આપણે આભારપત્ર અને ભેટ પુસ્તિકા આપવા માટે હું પિયુષભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને આજના જે વક્તા છે એમનું સ્વાગત કરો. પ્રિયાંશીબેન, આપને વિનંતી કે આપ આવો અને આગળ પુસ્તકનો સાથ અમને તૈયાર રાખો. સૌપ્રથમ દરેકને મારા તરફથી સહૃદય ખૂબ ખૂબ આભાર. દરેકનું સ્વાગત, કે તમે દરેક આવ્યા તે જ મારા માટે સૌથી મોટી વાત છે. એટલે દરેકનું ભાવભીનું સ્વાગત. હવે જેમ મેં વાત કરું, સુનકારના સાથીઓ, આ પુસ્તક એવું નથી કે ફક્ત એક ધાર્મિક પુસ્તક, જેમ દીપકભાઈએ કીધું કે ફક્ત ધાર્મિક પુસ્તક નથી, પરંતુ ઓલરાઉન્ડ જો આપણે સુનકારના સાથીઓની પુસ્તક, જો આપણે આ પુસ્તક વાંચશું ને, ચાલો આજે મેં આ પુસ્તક વાંચી, ફરીથી મને 1 મહિના પછી કે 1 વર્ષ પછી પાછી આ પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ, કે એના હજુ 1 વર્ષ પછી મને પાછી વાંચવાની ઈચ્છા થઈ, તો દર વર્ષે જ્યારે પણ હું આ પુસ્તક વાંચીશ ત્યારે મને કંઈ ને કંઈ નવું શીખવા મળશે જ. કારણ કે આ છે એક પ્રવાસનો અનુભવ. અને વચ્ચે હું એવું ચાહીશ પણ કે તમને પ્રવાસનો અનુભવ કરાવવું પણ, કે આપણે આજે સયાજી વૈભવ લાઇબ્રેરીમાં બેઠા બેઠા થોડી ક્ષણો માટે હિમાલય ફરી આવીએ. છે તો આ પ્રવાસની પુસ્તક, એટલે એવું તો ખરું ને કે આપણે દ્વારકા ફરવા ગયા કે આપણે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા તો આપણને દર વર્ષે કંઈ ને કંઈ અપડેટ થતું હોય. દર વર્ષે આપણે કોઈ ગ્રુપ સાથે ગયા તો ગ્રુપના દરેક વ્યક્તિઓને અલગ અલગ અનુભવ થશે. તો એ જ રીતે સુનકારના સાથીઓનો પરિચય આપું તે પહેલાં આ પુસ્તકના લેખક એક મહાન શ્રીરામ શર્મા આચાર્ય, પંડિત શ્રીરામ શર્મા આચાર્યનો હું પરિચય આપવા ચાહીશ. પંડિત શ્રીરામ શર્મા આચાર્યની વિશે જો હું વાત કરું તો તેમની સમગ્ર જિંદગી ડિસિપ્લિન, ડેડિકેશન અને કન્સિસ્ટન્સી સાથે જોડાયેલી છે. એવું પણ થતું હશે ને કે પ્રિયાંશી ધાર્મિક પુસ્તક તે કેમ પસંદ કરી? ધાર્મિકની વાત નથી, આપણે આપણા જીવનમાં દરેક વ્યક્તિ પાસેથી કંઈ ને કંઈ શીખી શકશો એ વસ્તુની વાત આ પુસ્તકમાં કરી છે. કારણ કે આ પુસ્તકમાં એક પાઠ એવો પણ આવે છે, આ પુસ્તકમાં એક વાત એવી પણ છે કે શ્રીરામ શર્મા આચાર્ય એક જગ્યાએ ઊભા હતા, ત્યાં પ્રાણીઓ, પક્ષીઓ એમની પાસેથી પણ એમને ઘણું શીખવા મળ્યું છે. એ તો ઠહેર્યા યોગી, સાધક હતા, તો તેમને કેમ પક્ષીઓ પાસેથી પણ શીખ મળી, તેમને કેમ જીવજંતુઓ પાસેથી પણ શીખ મળી અને તેમને કેમ પ્રાણીઓ પાસેથી પણ શીખ મળી. એમને તો શીખ મળી જ, પણ એમને તેમની પાસેથી મળેલી શિખામણથી આપણને એક વસ્તુ શીખવા મળે જ છે કે હા,
આ દુનિયાની જીવિત કે નિર્જીવ દરેક વસ્તુ પાસેથી આપણે એક એક ક્ષણે કંઈ ને કંઈ શીખી શકશું. એ આપણા હાથમાં છે કે આપણે ક્યારે શું શીખીશું. લેખકનો પરિચય આપીને હું મારું આ પુસ્તકની વાત શરૂ કરવા માંગીશ. આપણે પુસ્તકો તો ઘણા વાંચ્યા છે ને જીવનમાં. કેટલા લોકોને શોખ હશે, કેટલા લોકોને એવી આવડત હશે તો એ લોકોએ પુસ્તક લખ્યા પણ છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્યની એક વાત બહુ જ અદ્ભુત કહેવાય. પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ પોતાના જીવનકાળ દરમિયાન 3000થી વધુ પુસ્તકો લખ્યા છે. જો એ પોતાના જીવનકાળ દરમિયાન આટલા પુસ્તકો લખી શકે છે તો આજે આપણે એક પુસ્તકમાંથી એમનો નિષ્કર્ષ કેમ ન કાઢી શકીએ. તો હવે વાત થઈ પંડિત શ્રીરામ શર્મા આચાર્યની. ધીમે ધીમે આપણે આ પુસ્તક તરફ વધીએ. પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ ગાયત્રી પરિવારની સ્થાપના કરી હતી. ગાયત્રી પરિવાર અને ગાયત્રી મંત્ર એવું કહેવાય કે એક સદબુદ્ધિનો મંત્ર છે, દરેક વ્યક્તિમાં સદબુદ્ધિ પહોંચાડવા માટે. હવે મંત્ર વિજ્ઞાન પણ આપણે દરેકે સાંભળ્યું જ હશે કે દરેક મંત્રનો કંઈ ને કંઈ મહત્ત્વ હોય, તેમ ગાયત્રી મંત્ર સદબુદ્ધિનો મંત્ર છે. હવે આજના જીવનમાં જો હું તમને એક પ્રશ્ન એવો પૂછું ને કે મિત્રો, તમને જીવનમાં એક વિશ મળે તો તમે શું માંગવા માંગો? કે પછી આ દુનિયામાં તમારે કંઈ એક વસ્તુ બદલવી હોય તો તમે શું બદલવા માંગો? નોર્મલી જો આપણે વાત કરશું ને તો તેમાં એક વસ્તુ નીકળશે કે હે ભગવાન, દરેક માણસને થોડી સદબુદ્ધિ આપજો કે આપણે જીવનમાં કદી ખોટો રસ્તો ન કરીએ, કોઈ દિવસ ખોટા માર્ગે આગળ ન વધીએ, કે પછી કોઈ દિવસ મારાથી કોઈનું ખોટું થાય નહીં કે મારાથી કોઈ દિવસ કોઈનું ખોટું વિચારાય નહીં. પરંતુ હે પ્રભુ, એની સાથે સાથે મારી આસપાસના 4 જણા, કે ચાલો 4 નહીં પણ એક વ્યક્તિ, ઓકે ચાલો એક વ્યક્તિ નહીં પણ મારી આસપાસના કોઈ એક પ્રાણીની તો હું મદદ કરી શકું. આ દરેક વસ્તુનો જો નિચોડ હોય ને તો તે છે સદબુદ્ધિ. એ માટે પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ગાયત્રી માતાના સાધક હતા અને ગાયત્રી મંત્રનો તેમણે પ્રચાર કર્યો હતો. તે સિવાય તેમણે સમાજ સેવામાં પણ બહુ જ ધ્યાન આપ્યું હતું. જેમ મેં શરૂઆતમાં કીધું, 100 વ્યક્તિની મદદ નહીં કરો વાંધો નહીં, 100 વ્યક્તિની મદદ નહીં થશે વાંધો નહીં, પરંતુ એક વ્યક્તિનું ખોટું તો નહીં જ કરો. એ વસ્તુનો જ નિચોડ છે સમાજ સેવા. એ સિવાય તો મેં શરૂઆતમાં વાત કરી કે ડિસિપ્લિન, ડેડિકેશન એન્ડ કન્સિસ્ટન્સી. એક વાક્યમાં જ એમનો પરિચય મળી જાય કે જો 3000 પુસ્તકો લખી શક્યા હોય જીવનકાળમાં તો આ 3 શબ્દોથી જ, ડિસિપ્લિન, ડેડિકેશન એન્ડ કન્સિસ્ટન્સી. હવે આ પુસ્તકની વાત તો છે પ્રવાસની, પણ એની સાથે મારે એક ફ્યુઝન કરવું છે આપણી મોડર્ન લાઈફનું. આપણે જેમ મેં કીધું શરૂઆતમાં જ કે આ પુસ્તકમાંથી દરેક વ્યક્તિને કંઈ અલગ શિખામણ મળશે, દરેક વ્યક્તિને કંઈ નવી શિખામણ મળશે. તો એ જ વસ્તુનું મને જે શીખ મળી તે હું કહેવા ચાહીશ, એક મોડર્નાઇઝેશન, એક ફ્યુઝન. આમાં તો પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ 1 વર્ષ માટે હિમાલયનો પ્રવાસ કર્યો હતો. તે તો ત્યારે હિમાલય ગયા. તે સમયે હિમાલય જવા માટે કેટલી ફેસિલિટી હતી? 1900નો સાલ. હાલમાં જ આપણે હિમાલય જવું હોય તો પણ આપણા પગ થરથરે, એટલો કઠિન માર્ગ છે હિમાલયનો. અને આ તો ફક્ત જવાની વાત નથી, તેઓ ત્યાં વસ્યા કઈ રીતે, 1 વર્ષ ત્યાં રોકાયા કઈ રીતે. અમુક વખત એવું હોય ને કે આપણે કશે પ્રવાસ ગયા, આપણને એમ થાય કે હોટલ રૂમ સારો નહીં મળ્યો, જમવાનું સારું નહીં મળ્યું, 2 દિવસમાં એમ થશે કે મમ્મી મારે ઘરે જવું છે, નથી મેળ પડતો, થાય છે ને. તો 1 વર્ષ માટે હિમાલય કઈ રીતે? 2 વસ્તુ મને શીખવા મળી છે આ પુસ્તકમાંથી. એક, સુનકારના સાથીઓ. જો આ પુસ્તકનું ટાઇટલ જ છે સુનકારના સાથીઓ. સુનકારનો અર્થ થાય છે કે નિર્જન વન. નિર્જન, જે જગ્યાએ તમે દૂર દૂર સુધી જોશો ને એક વ્યક્તિ પણ તમને ન દેખાય, એવા નિર્જન વનમાં પણ જો એમને સાથીઓ શોધ્યા હોય, તે જીવનમાં ત્યાંની આસપાસના જંગલી પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, એ દરેક વસ્તુ સાથે જો એમણે સમાયોજન સાધ્યું હોય, એ દરેક વસ્તુ સાથે જો એઓ સારી રીતે જીવી શક્યા હોય, તો આજે આપણે એવી કેમ કમ્પ્લેન કરીએ છીએ કે આપણી આસપાસના માણસો ખરાબ છે, લોકોમાં માણસાઈ નથી? કળિયુગ છે, લોકો તો આવા જ છે. જો ત્યાંના જંગલી પ્રાણીઓ કે આપણને સામે જોઈ તો ફાડી ખાય, એવા જંગલી પ્રાણીઓ સાથે જો કોઈ વ્યક્તિ સમાયોજન સાધી શકતું હોય તો આપણે આપણી આસપાસના માણસો સાથે સમાયોજન કેમ ન સાધી શકીએ? હા, આપણને આપણી આસપાસના માણસ પણ આપણને અનુભવ થયો જ હશે કે હા, આ વ્યક્તિ સાથે મને થોડો ખરાબ અનુભવ છે, એણે એટલીસ્ટ આપણને ફાડીને તો નથી ખાધું ને, તો આપણે સમાયોજન સાધી જ શકીશું. અને બીજી વસ્તુ, હિમાલયનો પ્રવાસ તે સમયે એટલો કઠિન હતો, 1 વર્ષ આપણે ત્યાં કાઢી શકીએ, તો આજના સમયે આટલી મોડર્ન લાઈફમાં કે એક
ફોન ટેપ કરીએ ને તો 10 મિનિટમાં આપણા હાથમાં આવી જશે ખાવાનું ક્યાં તો કોઈ પણ વસ્તુ. બ્લિંકિટ છે, ઝોમેટો છે, સ્વિગી છે. આપણે ખાલી બેડ પરથી ઉતરીને સામાન લેવા જવાનું છે. એટલી સુવિધાજનક જિંદગીમાં પણ વ્યક્તિ ખુશ કેમ નથી? જો કોઈ વ્યક્તિ હિમાલયના પ્રવાસમાં પણ સમાયોજન, ખુશ, મનમોજીલું જીવી જાય તો આપણે આપણી આસપાસના જીવનમાં થોડું તો મનમોજીલું જીવી જ શકીશું. તો એની જ આપણે ધીમે ધીમે ચર્ચા કરીએ. હવે આમાં તેમણે શરૂઆત કરી છે એમનો અજ્ઞાતવાસ અને તપ સાધનાના હેતુથી. એ વસ્તુ પર હું પછી આવું, પણ પહેલાં આપણે ત્યાં હિમાલય સુધી પહોંચીએ અને પછી આવીએ. તો એક વસ્તુ હું તમને રિક્વેસ્ટ કરવા ચાહીશ, ફક્ત 1 થી 1.5 મિનિટ માટે આંખ બંધ કરો અને એમણે જે લેખન લખ્યું છે કે જેમ મેં તમને કીધું કે હિમાલય, તમે જેમ આ પુસ્તક વાંચશો ને તમને પ્રત્યક્ષ અનુભવ થશે કે હા, આ તો હું પણ હિમાલયનો પ્રવાસ કરું છું. તો તેમનું લેખન કાર્ય કેટલું અદ્ભુત હતું ને એની હું એક ઝાંખી આપવા માંગીશ ફક્ત 1 થી 1.5 મિનિટમાં. તો હું એવી રિક્વેસ્ટ કરીશ કે જો તમે કમ્ફર્ટેબલ હોય તો 1 થી 1.5 મિનિટ માટે આંખ બંધ કરો અને હું જે બોલું છું તે ફક્ત ઇમેજિન કરજો, બસ એની કલ્પના કરજો. હિમાલયમાં પ્રવેશ. મૃત્યુ જેવી ભયાનક સાંકડી કેડી. આજે ઘણા લાંબા અંતર સુધી મુશ્કેલ રસ્તા પર ચાલવું પડ્યું. નીચે ગંગા વહી રહી હતી અને ઉપર પહાડ હતો. પહાડની નીચેના ભાગમાં થઈને ચાલવાની એક સાંકડી પગદંડી હતી. એની પહોળાઈ ભાગ્યે જ 3 ફૂટ હશે. તેના પર થઈને ચાલવાનું હતું. જો એક પગલું પણ આડું અવડું પડે તો નીચે ગર્જના કરતી ગંગાના ઉડાણમાં જળ સમાધિ લેતા સહેજે વાર ન લાગે. સહેજ દૂર રહી ચાલીએ તો બીજી બાજુ સેંકડો ફૂટ ઊંચો પર્વત સીધો જ ઊભો હતો, જે પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ ખસવા તૈયાર ન હતો. સાંકડી પગદંડી પર સાચવીને એક ડગલું માંડવું પડતું હતું, કારણ કે જીવન અને મૃત્યુ વચ્ચે ફક્ત 1.5 ફૂટનો જ છેટું હતું. હવે હું એવી આશા રાખું કે આપણે ધીમેથી આંખો ખોલીએ અને ફરીથી સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આવી જઈએ. લાગીને સાંકડી પગદંડી, લાગ્યો ને હિમાલયનો પ્રવાસ, અને દેખાયો ને ઊંચો હિમાલયનો સીધો પર્વત. આ જ કળા છે સંપૂર્ણ બુકમાં કે જો તમે એક વખત પુસ્તક વાંચવાનું ચાલુ કરો ને તો તમને 100% એવું વિચાર આવે કે આ પુસ્તક મેં શરૂઆતથી કેમ ન વાંચ્યું. કારણ કે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી, ભણતા બાળકથી લઈને નોકરી કરતા માણસો સુધી દરેકને આ પુસ્તક જોઈને એમ તો થશે જ કે અરે વાહ યાર, હિમાલયનો પ્રવાસ હોય તો આવો, પ્રવાસનું વર્ણન હોય તો આવું. તો હવે ધીમે ધીમે જેમ મેં તમને શરૂઆતમાં કીધું હતું કે તેમણે હિમાલયનો પ્રવાસ કર્યો કેમ, તેમનો હેતુ શું હતો, અને એમણે અહીંયા જ શરૂઆતમાં લખ્યું છે, સુનકારના સાથીઓ, મારા અજ્ઞાતવાસ અને તપ સાધનાનો હેતુ. પંડિત શ્રીરામ શર્માનું માનવું એવું હતું કે હું મારા સમગ્ર કાળ દરમિયાન, આપણે જે કહેવાય ને ડિસિપ્લિન, આજના સમયમાં એવું હોય ને કે 5 વાગે એવું થાય કે રાત્રે 12 વાગે આપણે એમ એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસમાં હોઈએ કે હું મારી જિંદગીમાં શું કરતી છું, આટલો બધો સમય નીકળી ગયો, ઘણા લોકો કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, હું ક્યાં જઈને અટકીશ. અને સવારે આપણને રાત્રે 12-1 વાગે કે ઊંઘતા પહેલાં એક મોટિવેશન આવે, 5 વાગ્યાનો એલાર્મ મૂકું, 6 વાગ્યાનો એલાર્મ મૂકું, ચાલ નહીં કાલે સવારે ઉઠીને તો હું સરસ મજાનું એમ એક્સરસાઇઝ પણ કરીશ, યોગા પણ કરીશ, હેલ્ધી ખાવાનું પણ કાલથી ચાલુ. કાલથી તો ફાસ્ટફૂડ બંધ જ, કાલથી એકદમ હેલ્ધી ડાયટ, કાકડી, ગાજર, મસ્ત હું ડ્રેસિંગ સાથે સેલેડ ખાઈશ. આખું આપણે કહીએ ને આખું રૂટીન બનાવ્યું, બની ગયું. રાત્રે 12 વાગ્યા છે, ઓકે ચાલો એકદમ જોશમાં 5-6 વાગ્યાનો આપણે એલાર્મ મૂક્યો છે. હવે થાય શું ખબર, સાચુંમાં 5 વાગ્યાનો એલાર્મ વાગે અને પછી એમ થાય અરે યાર હવે નથી થતું મારાથી. પણ અમુક માણસને જો તમે જોયું હોય ને, ખાસ કરીને આપણા માતા પિતાની ઉંમરના અને આપણા સાહેબની ઉંમરના, એવું કહેતા હોય કે મને તો 5 વાગે ઉઠવાની આદત છે, હું તો 6 વાગે ઉઠી જ જાઉં, હું તો મોડામાં મોડું 6:30 ઉઠી જાઉં. તો આ વસ્તુ કઈ રીતે, શરીર તો દરેકનું છે, અને એવું કહેવાય ને એઝ અ સાયકોલોજીમાં કે માણસનું મન તો એક જ છે, માણસનું મગજ તો એક જ છે, તો પછી આ દરેક વ્યક્તિમાં અલગ અલગ વિચાર કઈ રીતે આવ્યા? તો તે જ છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યના તપ સાધનાનો હેતુ. શરીરને તપાવો, શરીરને તપ આપો અને શરીરને કઠિનતા આપો. એવું જોયું હશે ને તમે અમુક વ્યક્તિઓમાં કે મને તો ધાબળા વગર ઊંઘ નહીં આવે, મને તો પંખા વગર ઊંઘ નહીં આવે, મને તકિયા વગર ઊંઘ નહીં આવે,
અને અમુક વ્યક્તિઓને એવું પણ હોય કે શાંતિથી એને એમ કહે ને કે તું બાકડા પર ઊંઘી જતો એ બાકડા પર ઊંઘવા તૈયાર છે. પરિસ્થિતિની વાત નથી, એ લોકોના શરીર કેટલું ટેવાયું છે, એ લોકોનું શરીર કેટલું તપ્યું છે એની વાત છે. તો એમના તપ સાધનાનો હેતુ જ એ હતો કે હું મારા શરીરને જેમ બને તેમ હજુ કઠોર બનાવું, હું મારા શરીરને જેમ બને તેમ હજુ મજબૂત બનાવું, કે કોઈ દિવસ મારા શરીરને એ આળસ નહીં આવે, કોઈ દિવસ મારા શરીરમાં એ વીકનેસ નહીં આવે, કે કોઈ દિવસ મારા શરીરને કે મારા મનમાં એક એવો થોટ પણ નહીં જાગે કે ના આજે તો મારાથી નહીં થશે, કે ના આજે તો મારાથી નહીં જ કરવું, આજે મારે કરવું જ નહીં, હું કેમ આટલું બધી મહેનત કરું છું, એવો વિચાર કોઈ દિવસ મારા શરીરમાં ન આવે. એ માટે મારે આ તપ સાધના કરવી છે. એ માટે મારે 1 વર્ષ સતત હિમાલય પર જઈને જીવવું છે કે ચાલો સામાન્ય જિંદગી તો હું જીવીશ, હિમાલયની જિંદગી કેમ ન જીવું, હિમાલયની જિંદગી સાથે મારું શરીર હું કેમ ન તપાવું. અને આ જ હતો પંડિત શ્રીરામ શર્મા આચાર્યના તપ સાધનાનો હેતુ. હવે ધીમે ધીમે એમણે હિમાલયમાં એમણે પ્રવેશ તો કર્યો. હિમાલયમાં પ્રવેશ દરમિયાન આપણે એવું જોયું હશે ને કે અમુક જગ્યાએ, જેમ કે જ્યારે માઉન્ટ એવરેસ્ટ પણ આપણે ચડતા હોઈએ ને ત્યારે વ્યક્તિઓ સાથે અમુક ટોળા આપણને જોવા મળે. હવે એવું નથી કે ફક્ત માઉન્ટ આબુ આપણે ફરવા ગયા તો પણ જ્યારે આપણે ચડતા હોય ને ત્યારે આપણને રિવર્સમાં અમુક પ્રવાસી દેખાય. અડધા એવું કહેતા હોય અરે બહુ સરસ છે, તું એમ ખાલી વ્યૂ જોજે, અને બીજા કેવા હોય ફક્ત ઝાડ પાંદડા છે, હવે તો પહાડ છે ત્યાં એમ. વસ્તુ શું છે? આપણા વિઝનની વસ્તુ છે, આપણા દૃષ્ટિકોણની. આ પુસ્તકમાં દરેક વ્યક્તિને અલગ અલગ શીખવા કેમ મળશે? કારણ કે દરેક વ્યક્તિ એને પોતાના દૃષ્ટિકોણથી વાંચશે, દરેક વ્યક્તિ એને પોતાના વિઝનથી વાંચશે, અને દરેક વ્યક્તિ એને પોતાની માનસિકતાથી વાંચશે. કારણ કે એમણે તો હિમાલયનો પ્રવાસ લખ્યો છે, એમાંથી આપણે શું શીખ્યા એ આપણા વિઝન પર, આપણી માનસિકતા પર અને આપણી મેન્ટાલિટી પર છે. તો એ જ રીતે એમની સાથે એમની આસપાસ ટુકડીઓ જતી હતી કે એમની સાથે થોડા પ્રવાસ યાત્રીઓ હતા. કેટલા પોઈન્ટ પર પ્રવાસ યાત્રીઓને પણ એમ થતું આ પ્રવાસ મુશ્કેલ છે, આ જગ્યા કઠિન છે, આ સ્થળ કઠિન છે. હવે આ વસ્તુ આપણને રિયલ લાઈફમાં ક્યાં કામ આવે? મેં તમને કીધું હતું ને કે મારે ફ્યુઝન કરવું છે. આ પ્રવાસ પુસ્તકનો આપણી મોડર્ન લાઈફ સાથે શું અનુભવ છે? તો જેમ તેમણે પ્રવાસ યાત્રીઓ સાથે હતું ને તેમ આપણને એવું ખાસ સાંભળ્યું છે એન્વાયરમેન્ટ મેટર કરે, આપણી આસપાસનું વાતાવરણ મેટર કરે, અને આપણી આસપાસના લોકો મેટર કરે. હવે એવું તો નથી જ કે આપણે આપણી આસપાસ રહેતા દરેક વ્યક્તિને કંટ્રોલ કરી શકીએ કે હા આ વ્યક્તિ મારી સાથે રહી શકશે, આ વ્યક્તિ મારી સાથે નહીં રહી શકશે, આ વ્યક્તિને સાથે તો મારે રહેવું જ છે. એવું દરેક વ્યક્તિ સાથે આપણે નહીં કરી શકીએ જેની આસપાસ આપણે રહેતા છે. પરંતુ કયા વ્યક્તિ સાથે તમે વધારે સમાયોજન સાધો છો અને કયા વ્યક્તિ સાથે તમે વધારે તમારું મન મેળાપ કરો છો એ તમારા હાથમાં છે. કારણ કે એવું તો નથી જ કે આપણી આસપાસ 100% નેગેટિવ માણસ છે, અને ધારો કે આપણી આસપાસ 100% નેગેટિવ માણસ હશે પણ ને તો તમારું મગજ એક પોઈન્ટ પર, જે કહેવાય ને થિયરી ઓફ અટ્રેક્શન, કે તમારું મગજ જો તમે એક સમયે એમ વિચારશો ને કે મારે ગ્રોથ સુધી પહોંચવું છે, મારે સક્સેસ સુધી પહોંચવું છે, તો તમને સક્સેસ મેન્ટાલિટીના માણસ મળશે અને મળશે જ. કારણ કે એ થિયરી ઓફ અટ્રેક્શન આપણને એ ટાઈપના માણસો મળશે જ. તો એ વસ્તુની શરૂઆત ક્યાંથી થશે કે આપણને આપણી આસપાસના માણસો, એમાંથી કયા માણસની કઈ વાત સાંભળવી, કયા માણસની કઈ વાત એક્સેપ્ટ કરવી. ખાસ કરીને એવું નથી કે નેગેટિવ માણસ પાસેથી આપણને કંઈ શીખવા નહીં મળે અને પોઝિટિવ માણસ 100% પરફેક્ટ હોય. આપણે મનુષ્ય છે, એવું તો નથી જ કે કોઈ 100% ખરાબ હોય અને કોઈ 100% સારું હોય. રાવણ પાસેથી પણ આપણને ઘણી બધી વસ્તુ શીખવા મળી હતી, અને ભગવાન રામ પાસે પણ. આપણી આસપાસ જો લોકો રહેતા હોય તો સારા વ્યક્તિ પાસેથી સારી વસ્તુ શીખવી, અને હું કહું છું ખરાબ વ્યક્તિ પાસે પણ જો તમે ઓબ્ઝર્વ કરશો ને તો કંઈ ને કંઈ સારી વસ્તુ શીખવા મળશે જ. અને એ જ વાત હતી, તેમણે જ્યારે એમ કીધું કે મારી આસપાસ પ્રવાસીઓ હતા, મારી સાથે પ્રવાસ યાત્રીઓ હતા, એમાંથી કોની વસ્તુ કઈ આપણે આપણા સુધી પહોંચાડવી તે આપણા હાથમાં છે. હવે જો તે જ સમયે આપણે હાર માની ગયા હોય હિમાલય સુધી પહોંચવા કે હા રસ્તો કઠિન છે, મારાથી નહીં થશે, હું પાછો વળી જાઉં, તો આજે આ પુસ્તક આપણા હાથમાં નહીં હતી. કોની કઈ સારી વાત આપણે એક્સેપ્ટ કરવી અને કોની ખરાબ વાત દૂર કરીને એની સારી વાત આપણે શોધવી, તે જ વસ્તુ આપણી કળા છે ઓબ્ઝર્વેશનની. હવે એમાં કેવું થયું, અમુક રસ્તા સુધી જ પ્રવાસીઓ સાથે હતા, અમુક રસ્તા સુધી જ સાથીઓ સાથે હતા. અને ખબર અમુક મૂવીમાં આપણને ખબર હોય, જેમ મૂવી રિલીઝ થાય ને તો રીલ્સ કે શોર્ટ્સમાં આવી જાય સ્પોઇલર મળી ગયા કે હા એક પોઈન્ટ પર આ કેરેક્ટર આવી રીતે થશે, એક પોઈન્ટ પર આ રીતે થવાનું છે, અરે આ મૂવીમાં તો આ રીતે ટ્વિસ્ટ આવવાનું છે.
તો તેમ આ પુસ્તકમાં આપણને પહેલું જ ટ્વિસ્ટ મળી ગયું ને, સુનકારના સાથીઓ. નિર્જન વન છે, નિર્જન જગ્યાએ જવાનું છે. તો આપણને એટલી વસ્તુ તો ખબર છે કે એ સાથી મિત્રો અમુક જગ્યાએ સુધી જ સાથે છે, પછી તો અમુક ડગલાએ આપણે જ આપણી સાથે છે. અને એવું નથી કે આખી જિંદગી આપણે એકલા જીવશું. ધોરણ 8 કે 9માં મને યાદ છે, સમાજશાસ્ત્રની પુસ્તકમાં જે કહેવાય ને કે આપણું માનવશાસ્ત્ર, સમાજનું શાસ્ત્ર, એ પુસ્તકની શરૂઆત જ એ રીતે થાય કે હ્યુમન ઇઝ અ સોશિયલ એનિમલ. માણસ એક સામાજિક પ્રાણી છે. તો એવું તો નથી જ કે આપણે આખી જિંદગી એકલા જ જીવવાના છે. અને એ મેન્ટાલિટી 100% ખોટી છે કે મને કોઈની જરૂર નથી. હા, એ વસ્તુ કરતાં આપણે એ રીતે તો થઈ શકે ને કે હા, એની સામે એવું પણ નથી કે મને મારી પણ જરૂર નથી. પોતાની સાથે કેટલો સમાયોજન રાખવું અને પોતાને સંપૂર્ણ બંધ ન કરી દેવું, એ બે વચ્ચેનો બેલેન્સ છે સુનકાર. તમને લોકો સાથેની કંપની ગમે, પણ એવું ન હોવું જોઈએ કે જ્યારે લોકો તમારી સાથે ન હોય ત્યારે તમને સૂનાપન લાગે. અને તમને લોકો સાથે ગમતું હોય અને પોતાની સાથે સૂનાપન લાગે તો હું તમને એ જ કહું કે તમારી સાથે 100 માણસ હોય ને તો પણ તમે એકલા જ છો, કારણ કે તમને તમારી જ કંપની ન ગમે. અને એ જ વસ્તુની વાત છે સુનકારના સાથીઓમાં. હવે એક સમયે એ એકલા પડ્યા, એક સમયે એ આગળ વધ્યા, અને ત્યાર પછી એમણે એક સુનકાર ઝૂંપડી એમ કરીને આ પુસ્તકમાં ટાઇટલ છે કે જ્યાં એ ઝૂંપડીમાં એમણે 1 વર્ષ કાઢ્યું હતું. હવે આપણે હોરર મૂવી જોઈ હોય ને કે હોરર સીન જોયા હોય ને તો આપણને જીવનમાં એવું થાય કે સવારમાં આપણે કોઈ જગ્યા જોઈએ ને તેમ થાય આહા હા હા, સુંદર મજાના વૃક્ષો દેખાય, લીલા લીલા વૃક્ષ, ભૂરું ભૂરું આકાશ, પક્ષીઓ ઉડતા હોય, પ્રાણીઓ ફરતા હોય, 2-4 માણસો જતા હોય, સવારે દૂધવાળા કાકા જતા હોય, લોકો પોતાની નોકરીએ વહેલી સવારે જતા હોય, અપડાઉન કરતું બાળક, નોકરી કરતું વ્યક્તિ, આપણને એ બધું દેખાય. એ જ જગ્યાએ અડધી રાતે જાઓ, એ જ જગ્યાએ મોડી રાત્રે જાઓ જ્યાં લાઇટ નહીં હશે, ખાલી ફ્લેશ લાઇટ પાડીને એ જગ્યા જોજો. 4 ગણી વધારે ડરાવની લાગે. 4 ગણી વધારે એ વસ્તુ બિહામણી કેમ લાગે? કારણ કે ત્યારે અડધો સોર્સ ઘટી ગયો ને, અડધો લાઇટ સોર્સ ઘટી ગયો. તો એ જ રીતે હિમાલય સવારના તો સુંદર છે, જેમ આપણે ફર્યા. હિમાલયની જે ઘાટી હતી જે ઓલમોસ્ટ 3.5 ફૂટની, એના પર આપણે ચાલ્યા પણ પગદંડી પર, આપણને દૂર હિમાલય પણ દેખાયું. સવારે કેટલું સુંદર સુંદર મજાના આકાશ છે, વૃક્ષો છે, વચ્ચે એમાં એવું પણ છે ચાંદીનો પહાડ છે, સોનાની શિખર છે હિમાલય પર. એ દરેક વસ્તુ છે કારણ કે એ બધી વસ્તુ આપણને સૂર્યપ્રકાશમાં દેખાય છે. રાત્રે તો સૂરજ દાદા પણ આરામ કરે છે. ખાસ તો ત્યારે પ્રવાસ ચાલુ થાય, અડધી રાત્રે કે રાત્રે જ્યારે સૂરજ આથમે છે અને ચંદ્રમા જાગે છે, ત્યારે દરેક વસ્તુ ડરાવની લાગે છે. એવું કહેવાય ને કે અંધારામાં દોરી પણ આપણને સાપ લાગે. તો એવી પરિસ્થિતિમાં આ અનુભવ હું તમને થોડો ડિસ્ક્રાઈબ કરવા માગીશ. એ વ્યક્તિ હિમાલયની જે એમની સુનકાર ઝૂંપડી હતી, નિર્જન ઝૂંપડી, આસપાસ કોઈ માણસ નહીં, તે ઝૂંપડીમાંથી બહાર નીકળે છે, થોડો સમય માટે બેસે છે, અને ત્યારે એ એમ વિચારે છે, આસપાસ આપણે જોઈએ ને કે ઓબ્ઝર્વ કરે છે. સ્ટાર્ટિંગમાં એમને ડર લાગવા લાગે છે, આસપાસ કોઈ માણસ નથી, અને કહેવાય ને કે જે નરભક્ષી પ્રાણીઓ હોય તે રાત્રે જાગે. તો ધીમેથી આપણને પ્રાણીઓના ઘુરકિયા સંભળાય, જે આગિયા સંભળાય, ધીમે ધીમે બધા જે ચામાચીડિયા જાગતા હોય તેનો અવાજ આવે, ધીમે ધીમે કશેથી આપણને આગિયા ઝબકતા દેખાય. ચંદ્રમાના પ્રકાશમાં ઝાંખા આપણને ઝાડ દેખાય, એ ઝાડનું કોઈ પાંદડું પણ આપણને કોઈ ભૂત હોય કે કોઈ બિહામણી વસ્તુ હોય એવું દેખાવા લાગે. ઇન શોર્ટ, આપણે જો ચારે બાજુ જોઈએ ને તો આપણને લાગે કે કોઈ હોરર મૂવીનો સીન ચાલતો હોય. એવા સમયમાં શરૂઆતમાં તો બીક લાગે કે અરે યાર, આ કેવી જગ્યા છે, અહીંથી તો હું નીકળું કેવી રીતે, અહીંથી 5 ડગલા આગળ જઈશ, એક ઝાડની ખાડીમાં જો હું જઈશ, ક્યાં તો હું મૃત્યુ પામીશ, ક્યાં તો હું પડી જઈશ, ક્યાં તો કોઈ જંગલી જાનવર મને ફાડી ખાશે, તો હવે હું શું કરું? એવી પરિસ્થિતિમાં ધીમે ધીમે પોઝિટિવ પોઈન્ટ કઈ રીતે જોવો, નેગેટિવિટીમાંથી પોઝિટિવ પોઈન્ટ કઈ રીતે જોવો. અને આ જ વસ્તુ છે મેં તમને શરૂઆતમાં કીધી કે આપણી આસપાસ મોડર્ન જિંદગીના સ્ટ્રગલમાં સારી વસ્તુ ક્યાં શોધવી, મન મોજીલું જીવન કઈ રીતે જીવવું, એનો આન્સર આપણને આગળ મળે છે. ધીમે ધીમે હવે પંડિત શ્રીરામ શર્મા આચાર્ય આજ્ઞા જુએ છે. ધીમે ધીમે ચંદ્રમાના પ્રકાશમાં ફક્ત ઝાડનું જે બિહામણું સ્વરૂપ દેખાય છે તે નથી જોતા, પરંતુ ધીમા ધીમા ઝાડના રિફ્લેક્શન, ઝાડનું પાંદડા કેવી રીતે વાદળો સાથે હલે છે, ઠંડા ઠંડા પવન કઈ રીતે ફૂંકાય છે, ઉપર જોઈએ તો કેવી રીતે તારલાઓ સરસ મજાનું, એવું કહેવાય ને કે ભગવાને ડ્રોઈંગ જ કરી છે. ભગવાન તો એક કલાકાર છે, જે એમની કલાકૃતિ છે ને એમને નિહાળવાનું એમણે શરૂ કર્યું. હવે એ કલાકૃતિમાં શું જોયું? સરસ મજાના વૃક્ષો, પાંદડાઓ, જે
સવારે તો લીલા હતા, સવારના લીલાછમ પાંદડા સાંજના સમયે કેવા સરસ દેખાય. ચંદ્રમાના પ્રકાશમાં પણ આપણે જોઈએ ને તો હમણાં એવું લાગે સવારની જિંદગી આપણે પણ હવે એ રિલેટ કરવા લાગ્યા છે. સવારની જિંદગી ભાગ દોડ, કામ, આમ છે તેમ છે, ખાવાનું ભૂલી જઈએ, ઊંઘવાનું ભૂલી જઈએ જો કામ હોય તો, ક્યાં તો પછી વેકેશન હોય તો ચાલ નહીં આખો દિવસ મેં ઊંઘી કાઢ્યું આજે તો, એવું પણ છે. હવેના સમયમાં આપણે મોટે ભાગે રાત્રિમાં શાંતિ શોધતા છે. એ જ શાંતિ એમણે તે સમયે શોધી હતી ત્યાંના જંગલના પ્રદેશમાં. ફક્ત પર્સ્પેક્ટિવ ચેન્જ થયો. આજે પિયુષ સર અહીંયા ઊભા છે, અમને સેમિનારમાં એમણે અહીંયા જ્યારે બેઠા છે અમને સેમિનારમાં એમણે એક વસ્તુ કીધી હતી, આપણા માઇન્ડમાં એક થોટ મુકાય ને ત્યારે કેવી રીતે આપણું આખું માઇન્ડ, આપણો વિચાર, આપણી વસ્તુ જોવાનો દૃષ્ટિકોણ કઈ રીતે બદલાય ને એ ફક્ત એક થોટનું કામ છે, એક થોટ પ્રોસેસ. એમણે એ થોટ પ્રોસેસ શરૂઆત કરી આગિયાથી કે હા કેટલા સરસ મજાના આગિયા છે, કેવા ટમટમતા છે, ઉપર જોઈ તો તારલા પણ આગિયાની જેમ ટમટમે છે. પછી એમને દેખાવા લાગ્યું, ઠંડો પવન પણ દેખાયો, સરસ મજાના ચમકતા પાંદડા પણ દેખાયા, અને એકદમ કહેવાય ને કે પ્રકૃતિની સુંદરતા અંધારામાં પણ કઈ રીતે જોવી એ ફક્ત એક થોટથી દેખાય. તો આજ મારો પહેલા સવાલનો જવાબ હતો, મોડર્ન જિંદગીમાં આપણે કેમ ખુશ નથી? પૈસા પાછળ ભાગતા છે, ફેમ પાછળ ભાગતા છે, કે પછી હું પાછળ છું? આ વસ્તુ તો હું પણ સ્વીકારું કે એક પોઈન્ટ પર હું પણ એવું વિચારું છું કે હું મારી જિંદગીમાં બહુ પાછળ છું, મારે જે કરવું છે તે હજુ મારે ભાગવાનું બધું બાકી છે. પરંતુ આ જિંદગીમાં જો આપણે પર્સ્પેક્ટિવ ન જોઈએ, એક ઘડી જે ભાગતી જિંદગી છે ને એમાં એક ઘડી ફક્ત ઊભા રહીને આંખ બંધ કરીને આસપાસની હવાનો એક શ્વાસ તો લેવો. જો તમને ગુલાબની સુગંધ ના આવે તો આસપાસની હવાનો એક શ્વાસ તો લેવો. જો તમને ઠંડા પવનની અનુભૂતિ ન થાય તો આસપાસના વાતાવરણનો એક અનુભૂતિ તો લેવો. જો ઠંડો પવન તમારા ગાલ ન સહેલાવે તો વસ્તુ છે એક થોટની, વસ્તુ છે બે ઘડી તો ઊભા રહો, બે ઘડી તો પોતાને સમય આપો. ભાગતી જિંદગી છે, છેલ્લે હું એવું તો કહું છું કે હા કરિયર છે, બધી વસ્તુ કામ આવે છે, પણ એક સમયે કરિયર પરથી પણ આપણે રિટાયરમેન્ટ લેતા હોય છે. ત્યારે તો તમે તમારી જ સાથે છો, ત્યારે તો તમે છો અને તમારો સુનકાર, અને એ સુનકારમાં તમારો સાથી છે તમે પોતે. એ છે આ પુસ્તકનો જવાબ. હવે બીજો પ્રશ્ન મારો એ હતો કે આપણે આસપાસના વાતાવરણમાં સમાયોજન, ચાલો થોટ બદલ્યો, માણસ તો બદલી શકવાના નથી. આપણી આસપાસના માણસમાં આપણે એ કઈ રીતે જોઈએ, પોઝિટિવિટી કઈ રીતે જોઈએ? અમુક વખત એમ થાય ને કે ના આ પોઈન્ટ પર હવે મારાથી નહીં થશે. કૃષ્ણ ભગવાને પણ કીધું છે કે હા અન્યાય તો સહન નથી જ કરવાનો, પણ એની પહેલાં કૃષ્ણ ભગવાને ન્યાય માટે પ્રયત્ન તો કર્યા જ છે, અને એ જ વસ્તુ છે આમાં. હવે આપણે હિમાલયના એ સિનારીઓમાં આવીએ. ફરીથી એ જ સાંજ છે, એ જ એમની પહેલી રાત્રિ સુનકાર ઝૂંપડીમાં સુનકારનો સાથી શોધવાની દિવસ. એ રાત્રિમાં એમણે ચાલો થોટ બદલ્યો, આસપાસનું વાતાવરણ તો એમને ગમ્યું, પણ હવે એના લીધે વાઘનો, સિંહનો, ચામાચીડિયાનો ઘુરકવાનો અવાજ, એ લોકોની ચણચણાટી એ તો બંધ નહીં જ થાય ને, એ તો આપણને સંભળાતું જ છે ને. આ વસ્તુ ક્યાં કામ આવે ખબર? પ્રિયાંશી, ચાલ મેં પોઝિટિવિટી તો જોઈ છે, મેં મારી જિંદગીમાં પોઝિટિવિટી આવી, આ માણસ મને ટોકી જતું છે, આ માણસ મને બોલી જતું છે, આ વ્યક્તિ તો મારામાં નેગેટિવિટી જ જોતું છે ને, હું મારી જાતને કેટલી વખત પ્રૂવ કરું, હું મારી જાતને કેટલી વખત સાચી સાબિત કરું? એ વસ્તુ તો આપણને થાય ને કે ચાલો એવું ખબર હોય કે આપણે સીધા જતા છે, આપણે સ્કૂટી ચલાવતા છે, રસ્તામાં બમ્પર છે આપણને નથી ખબર, તો આપણી ગાડી તો નોર્મલ સ્પીડમાં છે પણ એ બમ્પર કૂદ્યું, આપણી ગાડી તો ખખેડી ને. તો એવી જ રીતે કોઈ વ્યક્તિ આપણને ટોકે, તેમ તે સમયે હિમાલય પર એ વસ્તુ હતી સિંહના ઘુરકવાની, વાઘના ઘુરકવાની કે બીજા જંગલી પ્રાણીઓના સાંભળવાની. તો એવી પરિસ્થિતિમાં એને અવોઇડ કરવા માટે શું? ધીમે ધીમે સમાયોજન સાધવાનું છે. દરેક વ્યક્તિની સાયકોલોજી અલગ છે, દરેક વ્યક્તિના પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ અલગ છે. તો હું એવી રીતે તો નહીં જ કહી શકું ને કે આપણે એક્સેપ્ટ કરી લઈએ, આપણે સ્વીકારી લઈએ કે આપણે સહન કર્યા કરીએ, કારણ કે એ વસ્તુ તો આપણને અનુભવથી જ શીખવા મળે છે કે કઈ જગ્યાએ મારે સહન કરવાનું છે અને કઈ જગ્યાએ મારે બોલવાનું છે. અમુક વખત એવું પણ હોય કે એક વ્યક્તિ પાસે આપણે 10 વખત સહન કર્યું, 11મી વખત નહીં બોલીએ તો તે પણ ખોટું છે. પરંતુ અમુક જગ્યાએ કોઈ વ્યક્તિ ઓલરેડી એની જિંદગીમાં મુશ્કેલીથી ગુજરતું છે, ઓલરેડી એની જિંદગીમાં તકલીફનો સામનો કરતું છે, અને ત્યારે પણ આપણે પહેલી વખતમાં જ નહીં સહન કરીએ કે પહેલી વખતમાં જ નહીં સમજીએ અને પહેલી વખતે જ એને ટોકી દઈએ ને, તો તેના માટે એ વાઘનો ઘુરકવું એ આપણે છે. તો જેમ એક વસ્તુ એ છે કે જો આપણે લોકો પાસે પોઝિટિવિટીની આશા રાખતા હોય, કે આપણે લોકો પાસે એવું વિચારતા હોય કે હા મારી આસપાસ લોકો સારા હોવા જોઈએ, તો પહેલાં શરૂઆત કરો પોતાનાથી. ચેરિટી બિગિન્સ એટ હોમ. અને આ જ વસ્તુ ધીમે
ધીમે ધીમે એવું નથી કે આમાં ફક્ત હિમાલયનો વર્ણન છે કે ચાંદીના પહાડ, સોનાના પહાડ કે બ્રહ્મકમળ, આમાં પણ પુસ્તકના બેક પર છે જે ધૂમકેતુ હિમાલય, અને તે સમયે આપણે અહીંયા જે બ્રહ્મકમળ જોઈએ છે ને તે અલગ છે, અને હિમાલયમાં આપણને જો ખબર હોય તો ત્યાં અલગ અલગ પ્રકારની જડીબુટ્ટીઓ છે. તેમાં જ આ રીતે બ્રહ્મકમળ ત્યાંનું આ રીતેનું છે. સમગ્ર પુસ્તકમાં હું તમને બતાવવા માંગીશ તો આ છે સુમેરુ પર્વતનું સ્મરણિમ શિખર. ઘણી વખત આપણે જો દહેરાદૂન કે મસૂરી તરફ જઈએ ને તો ત્યાંથી આપણે કહીએ કે સોનાનો પહાડ દેખાય, સોનાની વસ્તુ દેખાય. અને આ છે પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, સુનકારના સાથીના લેખક. હવે હજુ હું તમને એક દ્રશ્ય બતાવવા માંગીશ આ જ પુસ્તકનું, જે આપણે કહીએ ને ગંગા નદી સૌથી પવિત્ર છે તેનું ગૌમુખ. તો આ પુસ્તક એવું નથી કે આપણને ફક્ત શિખામણ, પણ શાળામાં ખબર આપણને એવું ખબર હોય શૈક્ષણિક પ્રવાસ, આ પુસ્તક શૈક્ષણિક પ્રવાસનું જ એક ઝાંખી છે. તમે આને એઝ અ ટ્રાવેલ બુક વાંચો, તમે આને એ રીતે વાંચો કે મારી જિંદગીમાં કંઈ શીખવું છે તો તમને એ વસ્તુની શિખામણ મળશે જ. કારણ કે મેં કીધું ને આપણું વિઝન, આપણું વિઝ્યુઅલ, અમુક વાર એવું હોય ને કે સામેવાળી વ્યક્તિ એવું કંઈ બોલી જાય જે આપણે પોતે વિચારતા હોઈએ કે આપણે પોતે એ વસ્તુ સોલ્વ કરવા માંગતા હોઈએ કે મારા મગજમાં આ એક પહેલી છે, આ એક ગૂંચવણ છે કે મને એનો પ્રશ્નનો જવાબ નથી મળતો. અને કોઈ વખત છે ને અનાયાસે એ વસ્તુ આપણને ક્યાં તો કોઈ પુસ્તકમાં, ક્યાં તો કોઈ વ્યક્તિના બોલવાથી, ક્યાં તો આપણી આસપાસના વાતાવરણમાં કશે ને કશેથી એ વસ્તુ શીખવા મળે. આ પુસ્તક રિલેટેડ નહીં, પુસ્તકથી 1% જે વસ્તુ રિલેટ થાય, પણ મને પણ આ રીતે એક વસ્તુ શીખવા મળી હતી કરોડિયાથી, જે આજની તારીખે પણ હું ફોલો કરું છું. કરોડિયાનું તો ઉદાહરણ આપણે દરેકે સાંભળ્યું જ છે. એ ચડે છે, પાછો પડે, ચડે, પાછો પડે. બિચારાએ આખું જાડું ગોઠવ્યું હોય, પાછું કોઈ તોડી નાખે, એ પાછું બનાવે છે. કોઈ દિવસ કરોડિયાને એમ એક જગ્યાએ શાંતિથી બેસીને એમ વિચારતા જોયું કે ના ના મારાથી આ વસ્તુ નહીં, હું બનાવવાનો જ નહીં જાડું, મારે કરવું જ નહીં હવે આગળ. આ તો હું બનાવું કેટલી વાર, હું પડું કેટલી વાર, 100 વાર પડો, 100 વાર કેમ 1000 વાર પડો, હું તો કહું દર વખતે પડો. આજે જ મારી એક વ્યક્તિ સાથે વાત થઈ, એમણે એમ કીધું જિંદગીમાં સારા પડોનો જો ખોવાનો ડર હોય ને તો બસ એક વસ્તુ યાદ રાખજો, સારા પડોને બરાબર માણો. જેમ શ્રીરામ શર્મા આચાર્યએ હિમાલયના પ્રવાસમાં કર્યું, સવારના હિમાલયની સુંદરતા જોઈ અને રાત્રે હિમાલયમાં પોતાની સાથેનું સમાયોજન જોયું. સારી વસ્તુ પણ આવશે અને ખરાબ વસ્તુ પણ. આપણે ગેમ્સ રમી હોય તો તેમાં પણ હોય ને, એ લેવલ જ શું કામનો જેમાં ટાસ્ક નહીં હોય, એ લેવલ જ શું કામનો જેમાં કઠિનતા ન હોય, તો એ જિંદગી જ શું કામની કે જેમાં આપણે ટાસ્ક અપડેટ નહીં કરવાનું હોય, એ જિંદગી જ શું કામની કે જેમાં આપણે એક ધારું લાગી નહીં રહેવું પડે. 100 વાર પડો પણ એનાથી પણ વધારે 1000 વાર ઊભા થાવ તો એક સમયે આપણને થાય કે હા મારો સુનકારનો સાથી હું પોતે જ છું. અને આમાં પાના નંબર 91 પર એમણે એક વાત કહી છે. આપણે કહીએ ને જેમ મેં તમને કીધું હતું કે રાત્રે 12 વાગે, રાત્રે 1 વાગે, એના પછીનો ટાઈમ આપણને એમ ત્યારે આપણને સમય મળે પોતાને આપવાનો. અને પછી એવું ખબર સાંભળ્યું હોય આપણે કે કોઈ વ્યક્તિએ બહુ લાંબો સમય સુધી જો એ ચૂપ હોય ને તો પછી એ વ્યક્તિ બહુ બોલે. તો તેમ આપણું પર્સનાલિટી આપણી સાથે કેટલી વખત ચૂપ છે. આપણે કોઈ દિવસ સાંભળ્યું પોતાને, કોઈ દિવસ એમ બેસીને વિચાર્યું અરે તારા મગજમાં શું ચાલતું છે, મારા મનમાં શું ચાલતું છે, કે કોઈ દિવસ એમ બેસીને વિચાર્યું કે યાર કેવું છે તને. તો એ જ વસ્તુ જ્યારે આપણે નહીં સાંભળીએ ને ત્યારે રાત્રે વિચાર આવે, ત્યારે રાત્રે આપણે એમ કહીએ ને આજના ટાઈમમાં ઓવર થિંકિંગ થતી છે, જાત જાતના વિચાર આવતા છે. પોતાને સાંભળવાનો આપણે સમય નથી આપ્યો. હું પોતે સ્વીકારું છું, મેં પણ પોતાને જેટલું સાંભળવું જોઈએ એટલું નથી સાંભળ્યું. એટલે આપણને રાત્રે જે વિચાર આવે ને તેવી જ રીતે એક સમયે રાત્રે દરમિયાન શાંતિથી કામડું ઓઢીને એમની સુનકારની ઝૂંપડીની બહાર પંડિત શ્રીરામ શર્મા આચાર્ય બેઠા હતા. હવે એમણે એવું વિચાર્યું, આપણે જેવી રીતે વિચારીએ ને અમુક પોઈન્ટ પર એવું થાય કેટલું ભાગવું હજુ હું કેટલું કરું, હવે આટલું બધું, આટલી બધી મહેનત, છેલ્લે ફળ શું મળતું છે. એવું ઘણી વખત થાય કે કેમ કષ્ટ જ સહન કરવાનો મારે, એવું પણ થાય કે મારે જ કેમ કષ્ટ સહન કરવાનો, એવું પણ મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે. આ બધી વસ્તુ એવી રીતે એમને પણ એક વખત વિચાર આવ્યો હતો. હિમાલયની જિંદગી છે એવું તો છે ને, પોઝિટિવ એટીટ્યૂડ રાખવું બહુ અઘરું છે. એમને પણ એ વસ્તુ હતી, રાત્રે દરરોજ કેટલા ચમકતા પાંદડા જોઉં, દરરોજ કેટલી વખત આગિયાઓને જોઉં, દરરોજ કેટલી વખત હું સારા ઠંડા ઠંડા પવનોને જોઉં, કે દરરોજ કેટલી વખત ભગવાનનું ચિત્ર જોઉં આકાશ પર. ઘોરકિયા તો સંભળાય જ છે, વાઘસી તો મને સંભળાય જ છે, ચામાચીડિયા તો મને સંભળાય જ છે. હવે હું કેટલા ચામાચીડિયાને ચૂપ કરાવવા જઈશ, કે હું કેટલા વાઘસિંહથી ભાગીશ.
અને એવી જ રીતે એ એક સમયે શાંતિથી બેઠા હતા એક જગ્યાએ અને આ જ વિચારતા હતા, સેમ આ જ વસ્તુ, મને ડર લાગે છે, મારે નથી રહેવું, આટલું બધું કઠોર જીવન, આટલી બધી કઠિનતા, હું આટલું બધું કઠોર જીવન શા માટે પસંદ કરું, આટલી બધી કઠિનતા શા માટે? અને આ વસ્તુ છે ને આપણને સામાન્ય રીતે યાદ નહીં આવે, આવા વિચાર આપણને સામાન્ય રીતે નહીં આવે, પણ જ્યારે કોઈ માણસ એક ધારું ઘસાયું હોય ને, જેમ હમણાં એક એક્ઝામ્પલ આપો, આપણે બધાએ અનુભવ કર્યો હશે, પંખા ચાલુ કરીએ આપણે ઉનાળામાં, ઉપરનો ચાલુ હોય ને, અમે પણ એવું કરતા છે, ઉપરનો પંખો ચાલુ હોય તો પણ બીજું જોઈએ, ગરમી છે, એ પંખાની મોટર ફરી ફરીને ગરમ થાય અને પછી આપણને પંખામાંથી બી ગરમ હવા આવવા લાગે, તો એ તો પંખાની મોટર છે, એ તો નિર્જીવ છે, તો બડે ગરમ થઈ ને, કારણ કે એક ધારી ફરી, એક ધારી એ મોટર ચાલુ હતી, તો એવી જ રીતે ત્યારે એ ગરમ થઈ. તો તેમ આપણે પણ જ્યારે સતત ચાલુ હોય ને, ભલે મેં તમને એવું કીધું કે આપણે 2 ઘડી ઊભા રહીને શ્વાસ લો, 2 ઘડી ઊભા રહીને પવનનો અનુભવ લો, પણ ઘણી વખત એવી પરિસ્થિતિ પણ આવે જ છે આજના સમયમાં કે આપણે 100 માણસનું કામ એકલા કરતા હોઈએ છીએ, ત્યારે આપણને એ નિરાંતે ઊભા રહેવાનો ટાઈમ જ નહીં મળે. સાંજે તમે ભલે સવારના 6 વાગે નીકળ્યા હોય, સાંજે 9 વાગે આવો તો પણ આવીને કામ કરવું પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે તો જ આપણે આજની જિંદગીમાં જીવી શકીએ એવી લાઈફ થઈ ગઈ છે. તો આવી પરિસ્થિતિમાં આપણને પણ શ્વાસ લેવાનો મોકો નથી મળ્યો, આપણી પણ મોટર ફરતી જ છે, અને એવા સમયમાં આપણને આવા વિચાર આવે, મને ડર લાગે છે, મારે નથી કરવું, મને કષ્ટ થાય છે, મને તકલીફ પડે છે, મારાથી નહીં થશે આ વસ્તુ. અને તે સમયે એમના અંતર્મનથી એક વિચાર આવ્યો. હવે એ વિચાર પહેલાં હું તમને એક પૂર્વ ભૂમિકા બાંધવા માંગીશ. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય એક ગુરુના પાલક હતા, એ ગુરુનું એ માનતા હતા, એ હતા દાદા ગુરુદેવ. હવે એમના કમાન્ડ એ ફોલો કરતા, એવું કહેવાય ને કે ગુરુ જે કહે ને, ગુરુ કે બારી પરથી કૂદી જશું, એ રીતનો વિશ્વાસ હોય, તેમ એ એમનું એ રીતે માનતા હતા, અને એમણે એને એની અંતરાત્મા તરીકે રાખ્યું હતું. અને આપણે પણ આપણી અંદરની અંતરાત્માનું જો સાંભળવું હોય ને, દરેકે એનો અનુભવ કર્યો જ હશે. હું એક ઉદાહરણ આપું, તમે દરેક સહમત થશો. અમુક પોઈન્ટ પર એવું થાય ને, વાસણ માંજવાથી લઈને, કપડાં ધોવાથી લઈને, વાંચવાથી લઈને, એક જગ્યાએ ખાલી ખાવાનાથી લઈને આપણને એક વખત એવો વિચાર આવ્યો હશે, આજે રહેવા દઉં, આજે નથી કરવું, નથી થવાનું મારાથી. ત્યારે આપણી અંદરથી એક વિચાર આવે, આપણે જ્યાં બોલ્યા ને કે મારાથી નથી થવાનું, મારે નથી કરવું, મારે ચાલશે આજે, એ જ આપણી અંદરથી એક બીજો વિચાર એવો આવે, ચાલને થોડુંક જ છે કરી દઈએ, ચાલને થોડુંક જ છે થઈ જશે, ચાલને થોડુંક જ છે, આઈ કેન ડુ ઇટ, અરે તારામાં બહુ હિંમત છે, તું કરી લેશે. એ વસ્તુ છે આપણું અંતર્મન. તેમ એમણે જ્યારે આ વિચાર કર્યો ને કે મારાથી નહીં થશે, મને કષ્ટ થતું છે, મારે છોડી દેવું છે, મારે પાછું જતું રહેવું છે, ત્યારે એમના અંદર એક વિચાર આવ્યો અને એમના અંતર્મનમાં એક પંક્તિ ઉદ્ભવી, એક લાઈન ઉદ્ભવી. અને એવું કહે છે કે દાદા ગુરુદેવે મને એ લાઈન કહી હતી. તમે એવું પણ કહી શકો કે એમની અંતરાત્માએ આ વાત કહી હતી, કારણ કે એમણે એમના ગુરુને પોતાના અંતરમાં વસાવ્યા હતા, એટલી એમને શ્રદ્ધા હતી. હવે એમણે એવું કીધું કે મારાથી નહીં થશે, તો એમને ઉત્તર એવો મળ્યો કે તું કેવો સાધક છે, હજુ તો તું પહેલો પાઠ પણ શીખ્યો નથી. અને આ સાંભળીને એમની દરેક કમ્પ્લેન બંધ થઈ ગઈ. એવું તો છે ને જિંદગીમાં, એમણે 3000 પુસ્તકો લખ્યા છે, તો પણ હજુ જિંદગીમાં આપણે કેટલું શીખવાનું બાકી છે, એવું એમને પણ થતું હતું. લાઇબ્રેરીમાં આટલી પુસ્તકો છે, તો પણ આપણી પાસે શીખવાનું કેટલું બાકી છે. દરેક વ્યક્તિ પોતાની ફિલ્ડમાં આગળ છે, દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં આગળ છે, તો પણ એની પાસે શીખવાનું કેટલું બાકી છે. તો તમે તો હજુ લેવલ 1 પર જ કેમ હાર્યા? અને આ વસ્તુથી, આ અંતર્મનની લાઈનથી અને આ વિચારથી એમની અંદરની એ વાત અટકી ગઈ કે હા, હજુ તો હું ચાલુ કર્યું છે. તકલીફ તો પડે જ. તમારું રિઝલ્ટ પણ ક્યારે દેખાય ખબર? એની પહેલાં તમે 10થી 12 વર્ષ કે તમારી અડધી જિંદગી જ્યારે ઘસાયા હોય ને, એના પછી રિઝલ્ટ દેખાય, પછી પરિણામ દેખાય. અને આજે મારી ફ્રેન્ડ અહીંયા બેઠી છે ને, એણે મને એક વસ્તુ કીધી હતી કે પ્રિયાંશી, તું જ્યારે મહેનત કરે ને, ત્યારે હાલમાં તારી મહેનત કોઈ નહીં જોશે, પણ જે દિવસે તું સક્સેસફુલ થશે, જે દિવસે તને સફળતા મળશે ને, ત્યારે 100 જણ તને બોલશે કે આ તો બહુ ઇઝી હતું, આ તો તારા નસીબની વાત હતી, આ તો તને મળી ગયું હતું. આ વસ્તુને ત્યારે મને જ નહીં, દરેક વ્યક્તિને આ વસ્તુ બોલશે જ. આ તો, અને કઈ રીતે બોલે ખબર? એવું મોઢા પર નહીં બોલશે, આ તો હું પણ કરી લેતે, પણ આ તો હું પણ કરી લેતે, પણ એના પછીના પણ પછી એ લોકોનું બહાનું હોય પોતાનો બચાવ. મને સાયકોલોજીમાં આવતી હતી બચાવ પ્રયુક્તિ, એ જ વસ્તુનું આ ઉદાહરણ છે. તો આવા જો કોઈ કમેન્ટ હોય કે આવી વસ્તુ હોય, તેને સિંહના
વાઘના ગર્જના તરીકે અવોઇડ કરજો, ક્યાં તો ચામાચીડિયાના ચણચણાટી સમજીને અવોઇડ કરજો. કારણ કે આપણું ધ્યાન તો એક સદગતિ તરફ છે, આપણું ધ્યાન તો સદચેતના તરફ છે. અને એવું નહીં કે મોક્ષ એ જ સદચેતના. તમે જ્યારે પોતાની કંપની એન્જોય કરવા લાગો, તમે જ્યારે તમારા લીધે તમારી આસપાસના માણસને ખુશ રાખી શકો, તમારા લીધે દરરોજ ફક્ત એક વ્યક્તિના મોઢા પર જ્યારે સ્માઇલ આવવા લાગે ને, ત્યારે સમજવાનું કે આ જ તમારી સદગતિ છે, આ જ તમારું છે. એવું નથી કે તમારે સતત ફક્ત પૂજા પાઠ કે જાપ કરીને જ તમે એ જે ધર્મ છે કે એ વસ્તુ પાલન કરી શકો. સાચા ધર્મનું પાલન ફક્ત એ છે કે તમે વ્યક્તિને પોઝિટિવિટી આપો. તમારા લીધે કોઈ એક વ્યક્તિના મોઢા પર સ્માઇલ આવે, એ તમારી સદગતિ છે. અને એ દરેક વસ્તુનું સંક્ષેપ છે સુનકારના સાથીઓ. અને હવે હું તમને એક સિક્રેટ વાત કહું, આ પુસ્તક તો ફક્ત એક નિષ્કર્ષ છે. ઓરિજિનલ સુનકારના સાથીઓ પુસ્તક તો ઘણી મોટી છે, એક જાડી બુક છે, જાડા પૂઠાની આપણે જે કહીએ ને પક્કા કવરની એવી બુક છે. આ તો ફક્ત નિષ્કર્ષ છે. અને મારે બોલવું પણ નિષ્કર્ષ પર જ હતું, એટલે નહીં કે મારે શોર્ટકટ લેવો હતો. એટલે કે છેલ્લે હું આ વાક્ય બોલી શકું કે જો આપણને નિષ્કર્ષ પરથી આટલું શીખવા મળે તો આ મોટી પુસ્તક પરથી કેટલું શીખવા મળશે. અને એ જ રીતે જો કરોડિયા પરથી પણ આપણને શીખવા મળતું હોય ને, તો આપણી આસપાસ તો ભલા વ્યક્તિ પોતાની ફિલ્ડમાં આગળ છે, તેની પાસેથી આપણને કેટલું શીખવા મળશે. અને એના સિવાય પણ દરરોજ ઉઠીને સતત લાગી રહેવું, દરરોજ અહીંયા આવીને આજે તમે જે વક્તવ્ય સાંભળ્યું છે એ વક્તવ્ય સાંભળવાની તાકાત રાખવી, એ દરેક વસ્તુ પોતાને માઇક્રો એપ્રિશિએશન. અને આ જ વસ્તુ છે તમારી અંદરના સંસ્કારના સાથીઓ, તમારી અંદરની એ શક્તિ, તમારી અંદરની એ પાવર અને તમારી અંદરની એ અંતરાત્મા, જે તમને કોઈ દિવસ નેગેટિવ ખ્યાલ કે નેગેટિવ વિચાર નહીં આપશે. અને જે દિવસે તમારી અંદરથી કોઈના માટે નેગેટિવિટી આવીને, કે તમારી અંદરથી કોઈ દિવસ કોઈના માટે ખરાબ વિચાર આવ્યા ને, ત્યારે 2 ડગલા પાછળ લેજો. કારણ કે એ 100% તમારી અંતરાત્મા નથી જ. એ 100% તમારી અંદરનું એ પવિત્ર તત્વ કે તમારી અંદરના ભગવાન એ વસ્તુ નથી જ બોલતા. કારણ કે કોઈ પણ દિવસ આપણે જો કોઈનું સારું કરવું હોય કે આપણે એવી આશા રાખતા હોય કે હા મારી સાથે સારું થાય, શરૂઆત આપણે જ કરવી પડે. કારણ કે એવા અનુભવ પણ આપણને થયા હોય ને કે આપણી આસપાસ માણસ હોય, કોઈ દિવસ આપણે સરસ મજાના ગાર્ડનમાં બેઠા હોય કે શાંતિથી બેઠા હોય, આપણી બાજુમાં એક બીજું માણસ આવીને બેઠું, શરૂઆતમાં નહીં એ વાત શરૂ કરે નહીં આપણે, એવુંમાં તમે જો સામેથી કોઈ દિવસ વાત શરૂ કરી કે કેમ છે તું, તો તમને એની પાસેથી પણ કંઈ નવું શીખવા મળશે. તો એવું નથી કે દર વખતે તમે શરૂઆત કરી, કોઈ દિવસ તમારી સામે પણ કોઈ શરૂઆત કરશે. લોકો સાથે સમાયોજન, લોકો સાથે સારી વસ્તુ, અને છેલ્લે કંઈ જ નહીં તો એક અજાણ્યા માણસની તમે નાની મદદ પણ કરી દેશો ને, તો પણ એ તમારા માટે તમારી સદગતિનું બહુ મોટો માર્ગ છે. ઝીણી ઝીણી વસ્તુથી શીખતા રહેવું, ઝીણી ઝીણી વસ્તુથી સતત લાગી રહેવું અને ઝીણી ઝીણી વસ્તુથી સતત કાર્યરત રહેવું, એ જ છે તમારી અંદરનો સુનકારનો સાથી. લોકો સાથે પણ કંપની ફાવવી જોઈએ અને પોતાની સાથેની કંપની તો એનાથી વધારે ફાવવી જોઈએ, એ છે સુનકારના સાથીઓ. અને ત્રીજી વસ્તુ, તમારી પોતાની જાતને કોઈ દિવસ હારવા ન દે. તમારી પોતાની જાત જ્યારે હિંમત હારી હોય ને, ત્યારે કહેવાનું કે આ તો લેવલ 1 છે, હજુ તો લેવલ 100 સુધી પહોંચવાનું છે. એ છે તમારી અંદરના સુનકારના સાથીઓ. સો આ પુસ્તકનું ઓલરાઉન્ડ આ રીતેની વાત છે. એ સિવાય હું જો એનું ઓવરવ્યૂ કહેવા ચાહીશ કે એની પહેલાં હું એક વસ્તુ કહી દઉં. દીપકભાઈ, સમયનું મને જરા કહેજો કે હજુ કેટલી મિનિટ બાકી છે? 5 મિનિટ. ઓકે, સો મારે જે બુકનું કહેવાનું હતું તે તો ઓલમોસ્ટ થયું, અને મારે જે સારાંશ આપવો છે તે પણ 5 મિનિટ જ છે. સો એ હું હવે કહેવા ચાહીશ. 3P હું આ પુસ્તકથી શીખી. 3P: પર્સ્પેક્ટિવ, પાવર અને પર્સન. પર્સ્પેક્ટિવ, જેમ મેં કીધું, થોટ બદલ્યો, વિચારધારા બદલી, વિચારશ્રેણી બદલી. એવું તો નથી જ કે કોઈ માણસ 100% દુઃખી છે. એવા માણસ પણ જોયા છે કે જેની જિંદગી આપણે જો જોઈએ ને તો આપણને થાય કે ઓ માય ગોડ, હું આની જગ્યાએ હતી તો શું કરતે. તે વ્યક્તિ પણ જો હકારાત્મક જીવી શકતું હોય, કોઈ માણસની સ્માઇલ જોઈને તમે કોઈ દિવસ એને પાછળ જોશો ને તો તમને ખબર પડશે કે એની જિંદગીમાં પણ કેટલા દુઃખ છે. તો પણ એ પર્સ્પેક્ટિવથી કઈ રીતે ચેન્જ છે, એ પર્સ્પેક્ટિવથી કઈ રીતે બદલાયેલો છે, એ પર્સ્પેક્ટિવથી એના મોઢા પર સ્માઇલ કેમ છે. પર્સ્પેક્ટિવ, જિંદગીના પોઝિટિવ એસ્પેક્ટ્સ જોવાના ચાલુ કરો. એ નેગેટિવિટી ભગવાન સાચવી લેશે, ક્યાં તો એ નેગેટિવિટી તમારી અંદરની અંતરાત્મા સાચવી લેશે. કારણ કે એ અંતરાત્માને ઉજાગર કરવાનું કામ પણ ભગવાન જ કરે છે. આપણી દરેકની અંદર એ નાનકડું ગાઈડ મૂક્યું જ છે. બીજી વસ્તુ જે મેં કીધી, પાવર. પર્સ્પેક્ટિવ બદલ્યો. જેમ તમે પર્સ્પેક્ટિવ બદલો ને તેમ એ પાવર તો રાખો જ
કે સિંહની ગર્જના હોય, વાઘની ગર્જના હોય, કે કોઈ ચામાચીડી આવીને ચીપટી જવાનું હોય. એટલો પાવર તો રાખો જ કે જિંદગીમાં આંખમાં ભય નહીં હોય. એવું નથી કે વસ્તુ કરતાં આપણને બીક નહીં લાગે, ના, વાત તો થથરે જ. તે જ દિવસે મેં એક દિવસ પપ્પાને કીધું હતું કે પપ્પા, બિઝનેસ છે ને, એક સ્ટેપે બીક લાગે, એક સ્ટેપે ડર લાગે. કોઈ બી નવા સ્ટેપ લેવાના હોય ને તો પહેલાં તો હું થથરું જ. પ્લાન બનાવું, સ્ટ્રેટેજી બનાવું ને તો પહેલી વખત તો હું જ પહેલાં જોઈને વિચારું કે બાપરે. પણ અંદરથી એ પાવર તો રાખો જ. જો જિંદગીમાં કોઈ દિવસ રડ્યા હોય ને, કે જિંદગીમાં જે દિવસે એકલા બેસીને રડ્યા હોય ને, ત્યારે એવું નહીં વિચારો કે મારા આંસુ સાફ કરવા માટે કોઈ નથી. એટલું તો રાખો કે હું આંસુ સાફ કરીશ ને મારા પોતાના, એના પછી આજથી 4 ગણી વધારે સ્ટ્રોંગ થઈને ઊભી થઈશ. એ છે આપણો પાવર. અને ત્રીજું છે પર્સન. જેમ મેં પહેલાં કીધું, પોતાની જાત સાથે આપણને સમાયોજન સાધતા આવડી ગયું ને, પોતાની જાતને સાચવતા આવડી ગયું ને, 100 લોકો તમારી સાથે વાત કરવા જો નહીં આડા આવે ને, કે 100 લોકો તમારી પર્સનાલિટી જોઈને જો આકર્ષિત ન થાય ને, તો એ વાત આ સુનકારના સાથીઓમાં ન હોય એવું ન બને. એ સિવાયનું એમણે એન્ડિંગમાં 3 પોઈન્ટ જે પાઠ કહેવાય તે એમણે લખ્યા હતા. એક હતું વિશ્વ સમાજનું સભ્યપદ. વસુધૈવ કુટુંબકમમાં એક સમયે આ લાઈન બહુ ચાલતી હતી. આજના સમયે શું ચાલે ખબર? ભલાઈનો જમાનો નથી, કળિયુગ ચાલતું છે, માણસો બહુ ખરાબ છે. સારા માણસો પણ એટલા જ છે, સારા માણસો મળશે. બસ કોઈ દિવસ આપણા લીધે કોઈની આંખમાં આંસુ નહીં આવે ને, આપણે તો એટલું જ ધ્યાન રાખવાનું છે. અને હા, કળિયુગ છે ને, કૃષ્ણ ભગવાને પણ દ્રૌપદીને સાચવવા માટે આવ્યા હતા. તો એવું નથી કે ફક્ત આપણા લીધે કોઈને તકલીફ ન પડે. પણ બીજી વસ્તુ, એમને ભલે સિંહ વાઘની ગર્જનાથી બીક લાગતી હતી, પણ એ સાચવીને તો રહેતા જ હતા ને. તેમ બીજી વસ્તુ એ છે જે હું ઉમેરવા ચાહીશ, આપણા લીધે કોઈને નુકસાન ન થાય તે તો જોવાનું જ, પણ તમે પણ પોતાના સાથી છો ને, તો બીજાના લીધે તમારી પર્સનાલિટી કે બીજાના લીધે તમારી આંખમાં આંસુ નહીં આવે તે જોવાનું કામ પણ તમારું જ છે. કારણ કે આપણા સૌથી પહેલાં સાથી પણ આપણે જ છે. અને એક એમણે એ લખ્યું હતું કે ધ્યેય પ્રાપ્તિની પ્રતીક્ષા. જેમ મેં કીધું ને મિત્રો, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ સુધી પણ ઘસાવવું પડે ને, ત્યારે ધીમે ધીમે રિઝલ્ટ દેખાવા લાગે. એની પહેલાં તો આપણને એવું જ થતું હોય કે અરે ભગવાન, હું કરતી છું, કામ કાં જતું છે? હું મહેનત કરતી છું, વસ્તુ કાં જતી છે? હું મહેનત કરતી છું ને તો મને રિઝલ્ટ જ નથી મળતું, અને હું આટલું બધું કરું છું તો કોઈ જોતું કેમ નથી? આવશે, દરેક વસ્તુનો સમય આવે. અને એ જ છે ધ્યેય પ્રાપ્તિની પ્રતીક્ષા. એમણે એના સિવાય એક કીધું હતું, જે 2 વસ્તુ, હવે લાસ્ટ 2 પોઈન્ટ હું કહેવા ચાહીશ. એમણે એક પોઈન્ટ લખ્યો છે, મારી જીવન સાધનાના આંતરિક પાસા. એવું નથી કે સફળતા મળ્યા બાદ આપણે 24 કલાક ખુશ હોઈએ. લેવલ અપ તો જ્યાં સુધી આપણે જીવીએ ને ત્યાં સુધી આપણે હોઈએ. એક વિડીયો સ્કૂલ સમયે મેં જોયો હતો, એક ખાડો હતો અને વ્યક્તિ એમાં સતત એનાથી બચવા માટે ભાગ્યા કરે, કેમ કે એ જો અટકી ગયો ને તો એ ખાડામાં પડશે. એ જ છે જિંદગીનું મર્મ, કે આપણે સતત લાગી તો રહેવાનું જ છે. એવી ગેમ શું કામ નહીં કે જેની લેવલ જ અપડેટ નહીં થાય. કેન્ડી ક્રશ બધાને કેમ બહુ ગમે? આંટીઓમાં ખબર, કેન્ડી ક્રશ બહુ ચાલતી હોય. કેમ બહુ ગમે? કારણ કે અલ્ટિમેટ લેવલ છે ત્યાં સુધી પહોંચવાના. તો આપણી જિંદગી કેમ નહીં ગમે? એમાં પણ તો અલ્ટિમેટ લેવલ છે. અને એમણે એક વાત એ લખી હતી કે હું પણ મારી જિંદગીમાં કેટલી રાતો ઘણી વખત ધ્રુસકે રડ્યો છે, અને એના પછી બીજા દિવસે તો એ સ્ટ્રોંગ થઈને જ ઊભા રહ્યા ને. એટલે મિત્રો, એ લાઈન તો 100% યાદ રાખજો. આપણા આંસુ સાફ કરવા માટે કોઈ નહીં આવે, વાંધો નહીં, પણ એટલી ગેરંટી તો રાખવાની જ, એટલો વિશ્વાસ પોતાને આપવાનો જ કે જે દિવસે હું રડી, મારા આંસુ હું સાફ કરીશ ને, એના પછી હું 4 ગણી વધારે સ્ટ્રોંગ ઊભી થઈશ અને થઈશ જ. અને ત્રીજું હતું મારા દ્રશ્ય જીવનની અદૃશ્ય અનુભૂતિ. સક્સેસ, જેમ મેં કીધું, સફળતા મળે ને એની પાછળ બહુ ઘસાવવું પડે. એક ઘડિયાળ ચાલતી હોય ને એની પાછળનું કેટલું મોટું મિકેનિઝમ છે. એક મશીન ચાલતી હોય એની પાછળ કેટલું મોટું મિકેનિઝમ છે. આજે આ માઇક મારો અવાજ કેચ કરી શકે છે, એની પાછળ કેટલું મોટું મિકેનિઝમ છે. બહાર તો ખાલી બોડી દેખાય છે. તો એ જ રીતે તમારી બોડી, તમારું માઇન્ડ અને તમારી અંદરનો પાવર, અંદરની વસ્તુ બહાર કોઈને નહીં જ દેખાશે. તમારી અંદરના સ્ટ્રગલ, પાવર નહીં જ દેખાશે. તમારે એ વસ્તુ એક્સપ્લેન કરવાની જરૂર નથી, બોલશે તો તમારા રિઝલ્ટ જ. અને અહીં હું મારું વક્તવ્ય પૂર્ણ કરવા ચાહીશ. મને શાંતિથી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર પ્રિયાંશીબેન. 2 વાત ચોક્કસપણે કહીશ. પહેલી વાત તો એ કે આજે આપણે જે યુવા વાર્તાલાપની શરૂઆત એક સુંદર પ્રાર્થનાથી કરી, એમાં સરસ્વતી માતાનું, શારદા માનું વિશે વાત હતી, એમના પર હતું.
તમારા પર ખરેખર એમની કૃપા છે. એટલે આઈ મસ્ટ સે કે તમે ખૂબ સરસ રીતે કહ્યું, એટલું સરસ કહ્યું કે આટલું યુવાન અને આટલી સરળતાથી સમજાવે. એ બીજી વાત કે લેખકની ઉંમર જે હતી જે લખતી વખતે અને તમારી જે ઉંમર છે, તમે આ ઉંમરમાં જે એમનું ઊંડાણ સમજ્યા એ ખરેખર અદ્ભુત છે. એટલે એમના માટે તાળીઓ થઈ જાય. હવે આપણે પ્રશ્નોત્તરી માટે આમ તો અડધો કલાક રાખતા હોઈએ છીએ, પણ આજે આપણે 10 મિનિટ રાખીશું, કારણ કે 10 મિનિટ પછી પ્રિયંકાબેન આપણને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ પર થોડી સમજ આપશે. તો આપણી પાસે 10 મિનિટ છે. આપણે કોઈ પ્રતિભાવ આપવો હોય, અમને કંઈ કહેવું હોય, કોઈ સવાલ પૂછવો હોય, તમે કંઈક વિચારો ચાલતા હોય અને એની સાથે કંઈક વાત કરવી હોય તો પ્રિયાંશીબેન આપણી સાથે છે અને આપણે એના માટે અવકાશ ખુલ્લો રાખીએ. પ્રિયંશી એમને કહ્યું એમ બહુ જ સરસ માનસી બને એક્સલન્ટ. મને સાંભળતા સાંભળતા એક જ વાત કે આજથી 10 કે 12 વર્ષ પછી આ જ શહેરની લાઇબ્રેરીમાં એક બીજી પ્રિયાંશી યુવા વાર્તાલાપમાં તારા લખેલા પુસ્તક પર પ્રવચન આપશે. અભિવ્યક્તિ, શબ્દોની પસંદગી, આત્મવિશ્વાસ અને રજૂઆતમાંથી એમ જણાય કે તનત પૂજાની વિચારધારા અંદર તે કહ્યું ને કેટલું બધું મિકેનિઝમ ચાલે, અંદર કેટલું બધું મિકેનિઝમ હશે શબ્દો વિચારધારા એ બતાવે છે. એ ફ્યુચર ઇઝ વેરી મચ બ્રાઇટ. ધન્યવાદ. હું પ્રિયાંશીના પપ્પા બોલું છું. આ પ્રિયાંશીને જે આગળ લાવવામાં પિયુષ સરને બી ઘણો પહેલેથી એમના અંદરમાં બી દેવાયેલો છે, એટલે પિયુષ સરનો બી ઘણો આભાર છે. ત્યારે દરેક બાબતમાં કંઈ બી પ્રોબ્લેમ હોય ગમે તો અમને એકદમ વિશ્વાસથી ઘણા બધા પ્રોબ્લેમમાં બી સોલ્વ થાય છે અને એમને માટે એમના આશીર્વાદ બી ઘણા છે. એ માટે એમનો બી ઘણો આભાર. પ્રિયાંશીના પપ્પાનો પણ ઘણો ધન્યવાદ, કારણ કે દીકરીમાં જે સંસ્કાર દેખાય એ આપનું પણ સિંચન જ છે. પ્રિયાંશી, તમે સાયકોલોજીના સ્નાતક છો અને આ પુસ્તકની પસંદગી તમારો વિષય કરતાં આખું પ્રવાસનું પુસ્તક છે. પંડિત રામકૃષ્ણ આચાર્ય તો સ્વતંત્ર સેનાની બી હતા. અમે તો એવી આશા રાખતા હતા કે એમનું જીવન અને કવન પર તમે વધારે પ્રકાશ પાડશો, કારણ કે આ ગાયત્રી શ્લોક ને આને બધાને એમ ખબર, પણ તમે તો એકદમ એમને છે તે લોજિક, તર્ક અને ફિલોસોફીમાં મૂકી દીધા. એ જરાક આશ્ચર્યજનક છે. એ તો મને એમ થયું કે તમે એમનું જે તપ સાધના છે, તમે કેવી રીતે બધું કામ કર્યું એ બધું રજૂ કરશો. તેને બદલે આખું ફિલોસોફી અને ફાસ્ટેસ્ટ ફાસ્ટ પાડશો. તે તમે આમ કે ડબલ એન્જિન એ રીતે તમે જે રજૂઆત કરી તેને માટે અભિનંદન છે. અને હજુ પણ આ માઇક સિસ્ટમને માટે જરાક મારે કહેવાનું છે કે માઇક સિસ્ટમમાં ઘણી વક્તા છે ને, વક્તા માઇકને છે તે સાથે વધારે અનુકૂળ કરવાની કોશિશ કરે, ત્યારે પાછળ તમે આવો ને આવો ફાસ્ટેસ્ટ ફાસ્ટ વક્તા તો અમુક શબ્દોમાં માની લેવાનું કે પ્રિયાંશીને આમ જ થયું હશે. એટલી બધી ઝડપમાં એમને રજૂઆત કરી ત્યારે એ તમારો વાંક નથી, પણ એને કેવી રીતે એડજસ્ટ કરવું એ રીતે તમે જોઈ લેજો. ધ્યાન આપવું પડે. અને એક મિનિટ આ બીજી વાર વાત થાય. વક્તાએ બી ધ્યાન, માઇકની તમે જેટલા નજીક જાઓ ને તેવો અવાજ તમારો ખોટો થઈ જાય. એટલે તમે બોલતા દૂર આવી જાઓ તો સારો અવાજ થઈ જાય. આ બધાને આ ટેકનિકલ વાત છે, બધાને ખબર નહીં પડે. શું છે એમને સૂચન કર્યું. હું અહીંથી વોલ્યુમ થોડો કે ફાસ્ટ કે બાર ઓછી કરી શકું તો એનું પણ લેવલ હોય. તો અત્યારે તમે શું કરો છો? હેલો. અત્યારે મારું સ્મોલ બિઝનેસનું જે સ્ટાર્ટઅપ છે એના પર કામ કરવું, એટલે હેન્ડમેડ જ્વેલરી, કોસ્મેટિકના બેકગ્રાઉન્ડમાં 1.5 વર્ષથી 2 વર્ષ જેટલું કામ કર્યું છે. તે હવે ધીમે ધીમે લોન્ચ થશે. એ સિવાય યોગ ટ્રેનર તરીકે ક્લાસ કરાવું છું
અને બીજું કોન્ટેન્ટ ક્રિએટર છું, એટલે એડવર્ટાઇઝિંગ શૂટ કરું, યુટ્યુબ વિડીયોઝ પોસ્ટ કરું. એ સિવાય થોડા સ્ટેજ વર્ક કરું છું, એન્કરિંગ એન્ડ સ્પીચના. સો ધીસ ઇઝ કરન્ટલી માય પ્રોફેશન. હવે ધીમેથી આગળ સ્ટડી કરીશ સાયકોલોજીનું ફર્ધર. હમણાં વેકેશન ચાલતું છે, સો એ રીતે. થેન્ક યુ. થેન્ક યુ. મોટિવેશનલ સ્પીકર જે રીતના બોલતા હોય ને એવું જ લાગ્યું કે તમારી એજના પ્રમાણમાં માનસીબેને કહ્યું ખૂબ સારું વક્તવ્ય. અને એની પાછળનું તમારું જેમ બધાએ કહ્યું એમ કે તમારી પાછળની જે થોટ પ્રોસેસ છે, જે એક્સપ્લેનેશન છે બુકથી પરે લોજિક વાપરી, એનામાંથી એવું દેખાય છે કે તમે એક દુનિયામાં એક ચેન્જ લાવવાની તમારી દ્રષ્ટિ છે કે એક આપણે હોઈએ, આપણા વર્ડ્સ છે એ મેટર કરે છે અને ચેન્જ લાવવાની જે તમારી ભાવના છે એ જ તમને આગળ લઈ જશે. થેન્ક યુ સો મચ. આપનો આત્મવિશ્વાસ ખૂબ સરસ હતો. થેન્ક યુ. અહીંયા જે વાત કરી કે આવનારા 10 વર્ષ પછી તમારું પણ કોઈ પુસ્તક પ્રકાશિત થશે. તમારું જે પુસ્તક હતું હિમાલયનું જે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો જે અજ્ઞાતવાસ છે, તો મારું માત્ર એક સૂચન છે તમને. આ જ રીતનો અજ્ઞાતવાસ 2 વર્ષ આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ બહુ કર્યો. તો એક એમનું પુસ્તક છે લખેલું, આંખ આ ધન્ય છે. મને એમ લાગે કે તમારા પુસ્તકને ધ્યાનમાં રાખીને તમે પણ પ્રકૃતિને પૂજક છો, તો તમે વાંચજો. ચોક્કસ. અને જેમ તમે વાત કરેલી કે તમારા ફ્રેન્ડ એમ કહેશે કે આજે તમે સંઘર્ષ કરો તો કાલે જેને સફળતા પ્રાપ્ત કરશો, તો એ કહેશે કે આ તો ઇઝિયર ગ્રુપ એના પ્રારબ્ધમાં હતું. તો એમાં જ એક કાવ્ય સંગ્રહ એમાં લખેલું છે, પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ, હું તેજ ઊંચીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ. તમારા માટે ભવિષ્યમાં લાગુ પડશે. અરે વાહ, થેન્ક યુ. આપણી પાસે 2 મિનિટ છે. હું છે ને પ્રિયાંશની સ્કૂલના સંગીત જાણું છું. અમે એક જ સ્કૂલમાં હતા અને ત્યાર પછી અમે સરના સેમિનાર્સમાં સાથે હોઈએ છીએ. તો અત્યાર સુધી તારો ગ્રોથ જોયો છે ને, તે બહુ જ સરસ આજે વક્તવ્ય આપણે તારું કે પુસ્તકનો જે અર્થ છે અને એમાં તારી વિચારધારા તે એડ કરી. બહુ જ સરસ કોમ્બિનેશન રાખ્યું અને તે બહુ જ સરસ બોલ્યું. સો કોંગ્રેચ્યુલેશન્સ અને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. એન્ડ યુ ટુ. ઓલ ધ બેસ્ટ. પ્રિયાંશી, અમારા બધાના તને ખૂબ ખૂબ આશીર્વાદ. તો આટલું સરસ બોલી એ આજે પહેલી વાર એમ તો તને યુટ્યુબ પર સાંભળી છે ને નાનપણથી તને ઓળખું છું. ને એક પંડિત શ્રી રામચંદ્ર આચાર્યજીએ એક ઉદ્ઘોષ કરેલો હતો કે 21મી સદી નારી સદી છે, એનું જીવતું ચાલતું ઉદાહરણ છે. અમારા માટે ખૂબ પ્રાઉડ છે, અમારા માટે ખૂબ આગળ આવે એવા જ આશીર્વાદ છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ખાલી એટલું પૂછવાનું છે કે સરની નીચે તમે ડ્રામાને પણ શીખ્યા છો? હા, થોડા સમય માટે જ પણ શીખ્યા હતા. એટલે બધાને જરૂરી જાણવાનું કે ડ્રામાને બધામાં ભાગ લેવો નથી, કેટલું શું થાય છે તે તમારી સામે છે. યસ. પિયુષ સર માટે તો હું એ જ કહેવા ચાહીશ કે જે મિડાસ ટચ આપે ને તે રીતેનો છે સર અમારા માટે. વન્સ અગેન દરેકને થેન્ક યુ સો મચ. ઉપસ્થિત સૌ કોઈનો અને પ્રિયાંશબેન આપનો ખૂબ આભાર. હવે આપણે જેમ વાત કરી તેમ 15 મિનિટ આપણે પ્રિયંકાબેન આપીએ. પ્રિયંકાબેન આપ આવશો અને આપના જે વિચાર છે એ અમારી સમક્ષ રજૂ કરો. નમસ્કાર સૌને. મારો પરિચય તો આપી દીધો છે, બટ અહીંયા હું એક
પર્યાવરણ પ્રહરી તરીકે આવી છું. હું છેલ્લા એક વર્ષથી બી ઓછા સમયથી પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિથી જોડાયેલી છું અને આજે હું તમને એના વિશે થોડીક માહિતી આપવા આવી છું. પહેલાં તો હું તમારા સૌમાંથી અગર બધા નહીં પણ કેટલાક લોકો અગર પોતાનો ઇન્ટ્રો આપી શકે તો જરૂર. એમાં ખાલી એટલું કરવાનું છે કે જેમ મારું નામ છે પ્રિયંકા અને એક એન્વાયરમેન્ટ રિલેટેડ કોઈ ઓબ્જેક્ટ જોડે તમારે પોતાની જાતને કનેક્ટ કરવાનું છે. સપોઝ હું પ્રિયંકા છું અને હું પાણીની જેમ બધી જગ્યાએ ઢળી શકું છું. તો તમારામાંથી આ ઇન્ટરેક્ટિવ 15 મિનિટ્સ રહેશે. હું બોલવાની નથી, હું તમારી જોડે ઇન્ટરેક્ટ કરવા માગું છું. અરે પર્યાવરણે વિચારતા કરી કે આપણે એમનો પાર્ટ છે. એનીવન એલ્સ? અરે ખૂબ સરસ. અરે વાહ. અરે વાહ. નાઇસ. ગુડ વન. તો આનો મતલબ એ છે કે આપણે પ્રકૃતિથી અલગ નથી. આપણો વ્યવહાર પણ પ્રકૃતિથી એકદમ કનેક્ટેડ છે. વી આર ઓલ કનેક્ટેડ વિથ નેચર. પણ આપણે આપણી લાઈફસ્ટાઈલ કેવી કરી દીધી છે કે આપણે પ્રકૃતિમાંથી આપણું એક અલગ જીવન કાઢી લીધું છે ને હવે આપણે એવા સ્ટેજ પર છે કે હવે આપણે એને બચાવી શકીએ. આપણામાં એટલી તેવડ નથી કે આપણે પ્રકૃતિને બચાવી શકીએ. અગર લોજિકલી અને પ્રેક્ટિકલી જોવા જઈએ આપણે ખાલી નાનકડા પગલાં લઈ શકીએ. તો એ પગલાં લેવા માટે હું તમને થોડાક પ્રશ્નોત્તરી કરીશ. બસ જસ્ટ હેન્ડ રેઝ કરજો અને તમે જવાબ આપજો કે નેચરનો સૌથી મોટો સુપર હીરો કોણ છે તમારા અકોર્ડિંગ? નેચરનો સૌથી મોટો સુપર હીરો કોણ છે? શું સર? યસ, એ જીવનદાતા છે. એના વગર અન્ન જે આપણને જીવાડે છે. બીજો ક્વેશ્ચન કે જો ઝાડ બોલી શકે તો તમને શું કહેશે? અગર ઝાડ બોલી શકતે તો તમને શું કહેતે? હા. તો એક સજીવ બીજાને કહે છે કે મારા પર રહેમ કરો. અરે આજે હમણાં નવસારીમાં અગર આપણે દાંડી રોડ સાઈડ જઈએ તો જ્યારે હું હોસ્ટેલથી પાછી આવી તો મને ધ્રાસકો પડી ગયો કે આ રસ્તો હતો પહેલાં. મેં મારા બાળપણથી એ રસ્તો જોતી હતી ને જસ્ટ રસ્તો પહોળો કરવાની એ જરૂરત છે તો એ લોકોએ આપણી સૌથી જરૂરી વસ્તુ હટાવી દેવાની યોગ્ય સમજી. તો ત્યારે આપણને લાગે કે આપણે એક જીવ પર કેટલું જુલ્મ કરીએ છીએ. અગર હમણાં એન્વાયરમેન્ટલ પોલીસ આવે તો તમને કયા કામ માટે તમને ઉપાડીને અહીંયાથી લઈ જાય? તમને એવું લાગે છે કે આ કામ માટે મને કદાચ અહીંયાથી લઈ જઈ શકે છે? ઓકે, બીજું કંઈ? યસ, પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ. અગર પાણી બોલે તો સૌથી પહેલાં તમને શું કહેશે? હા, મને થોડું સાચવીને વાપરો. અગર તમને શું લાગે ફ્યુચરમાં સૌથી કિંમતી વસ્તુ શું હશે? સૌથી કિંમતી? હવા, પાણી. હવાનો અનુભવ તો કોરોના ટાઈમે બધાને બહુ જ નજીકથી થયો હશે કે જ્યારે આપણે જે મફતમાં જે હવા આપણે
આરામથી ને હલકામાં લઈએ છીએ એ જ ઓક્સિજન માટે જ્યારે આપણે વધારે પે કરીને બાટલા ખરીદવા પડતા હતા ત્યારે આપણને એકચ્યુઅલમાં એની કિંમત ખબર પડતી હતી. તમારી કોઈ એક ઇકો ફ્રેન્ડલી હેબિટ જે તમે રોજ કરો છો, એક ઇકો ફ્રેન્ડલી, અગર આપણે બધી જ રીતે પરફેક્ટ નથી પણ એકાદ વસ્તુ તો આપણે બચાવવા માટે કરતા હોઈએ, એક ઇકો ફ્રેન્ડલી હેબિટ. હા, પોતાનો કચરો આપણે સંભાળીને રાખીએ, યોગ્ય જગ્યાએ નાખીએ. યસ. મારા કચરાનું મેનેજમેન્ટ હું કરી લઈશ તો શરૂઆત પોતાથી કરવી પડે. તો અહીંયા હું એક કોન્સેપ્ટ છે જે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિમાં આ એક એવું આ કોઈ NGO નથી, કોઈ સંસ્થા નથી, આ એક યુવા દ્વારા ચાલતી એક ગતિવિધિ છે. આનું નામ છે ગતિવિધિ, મતલબ ચાલ્યા કરે છે. અને આમાં લોકો પોતાની મરજીથી જે યંગસ્ટર્સ છે, કેમ અમે યુથ એટલે કહીએ છીએ કેમ કે આમાં સૌથી વધારે પાવર હોય છે, ઇનોવેટિવ આઈડિયાઝ હોય છે અને કંઈક ને કંઈક કરવાની ભૂખ હોય છે. તો આ યુવા દ્વારા ચાલે છે અને યુવાઓ માટે ચાલે છે કેમ કે આપણા ફ્યુચરની આપણે જ હવે રક્ષા કરવી પડશે. તો એમાં અમારો સૌથી મેઇન કોન્સેપ્ટ હોય છે હરિત ઘર. તો હું એમનો થોડો આઈડિયા આપું તે પહેલાં હું તમને કંઈક પૂછું છું, તેમાં ખાલી તમે કહેજો આ ગ્રીન હેબિટ છે કે હાર્મફુલ હેબિટ. તો હું આજે નીકળી અહીંયા આવવા માટે તો હું ફોન ચાર્જ પર મૂક્યું હતું. હું ફોન લઈ આવી, ચાર્જર એમને આમ જ છે. તો આ ગ્રીન હેબિટ છે કે મારી હાર્મફુલ હેબિટ? કેમ હાર્મફુલ? મેં સ્વિચ ઓફ નહીં કરી. તો આ આપણે માઇન્ડફુલ નથી બટ અનકોન્શિયસલી આપણે આ કરીએ છીએ. પછી બીજી છે કે હું મારા ઘરમાં પાણીનું નળ લીક થાય છે. તો આ હાર્મફુલ હેબિટ. મેં આજે કોલ્ડ ડ્રિંકની બોટલ ખરીદી અને મેં પી લીધું અને પછી મેં ડસ્ટબિનમાં બોટલ નાખી. તો આ હાર્મફુલ છે કે ગ્રીન હેબિટ? કઈ હેબિટ? મેં ડસ્ટબિનમાં નાખ્યું છે પણ. યસ, એકચ્યુઅલી કઈ ડસ્ટબિનમાં નાખ્યું? તો આપણા પ્લાસ્ટિક આપણે એક ડસ્ટબિનમાં બી આપણે આપણા કચરાને સેગ્રીગેટ કરીએ કે સૂકો કચરો, ભીનો કચરો. તો મારો કચરો કયા ડસ્ટબિનમાં જશે તેની પણ આપણને નોલેજ હોવી જોઈએ. પછી મારે મમ્મીએ મને બજાર મોકલ્યું અને મારી આદત છે કે નાની નાની વાતે મેં ગાડી લઈને નીકળી જાઉં. બટ આજે મેં વિચાર્યું નહીં યાર, મારે વોક કરીને જવું છે. તો આ કઈ હેબિટમાં આવે? ગ્રીન હેબિટ. મમ્મીએ મને મોકલી તો દીધી બટ મને થોડું વધારે દૂર જવું પડે તો મેં ગાડી લઈ લીધી અને મેં જલ્દીમાં મમ્મીએ મને થેલી જનરલી આપે પણ મેં નહીં લીધી. આજે મેં જલ્દીમાં નીકળી ગઈ અને ત્યાં જઈને મેં વિચાર્યું શિટ યાર, થેલી તો ઘરે રહી ગઈ. પછી મેં ડિક્કી ખોલી તો એમાં થેલી હતી. તો આ કઈ હેબિટ હતી? ગ્રીન યા હાર્મફુલ? હું જસ્ટ સિચ્યુએશન ક્રિએટ કરું છું, બાકી તમારે ખાલી હેબિટ પર ફોકસ કરવાનું છે. ગ્રીન હેબિટ કે હાર્મફુલ હેબિટ? ગ્રીન. ઓકે. મારી મમ્મી એવું કરે છે કે મારા ઘરનો જેટલો બી કિચન વેસ્ટ છે તેને કાળું સોનું બનાવી દે છે. તો આ ગ્રીન હેબિટ છે કે હાર્મફુલ હેબિટ? યસ, ગ્રીન હેબિટ. તો આ હતો આપણું હરિત ઘરનો કોન્સેપ્ટ. મતલબ હમણાં જ્યારે પ્રિયાંશીબેને કીધું કે બધી વસ્તુ આપણે કંટ્રોલ નહીં કરી શકીએ પણ મેં શું કરું તે તો મારા હાથમાં છે ને. તો શરૂઆત આપણે પોતાથી કરવાની હોય. જેમ ચેરિટી બિગિન્સ એટ હોમ. તો હું કદાચ આખી સોસાયટીને નહીં સાફ કરી શકું, કદાચ મારા આજુબાજુ બધાને હું નહીં કરી શકું, મારામાં આટલી તાકાત નથી ને હ્યુમન પોટેન્શિયલ બી આટલું નથી. બટ આપણે ઇન્ફ્લુઅન્સ કરવાનો પોટેન્શિયલ તો છે. એ બી આજના વક્તવ્યમાં આપણને દેખાય છે કે આપણે ઇન્ફ્લુઅન્સ બહુ ઇઝીલી થઈ શકીએ. તો શરૂઆત આપણા પોતાથી કરવાની. તો હરિત ઘરનો કોન્સેપ્ટ એટલો જ છે કે એક કોઈ હરિયાળું ઘર નથી, નાની નાની આદતોથી બનેલું હરિયાળું ઘર.
અગર આમાં મેં જોવા જાઉં ને 15 મિનિટ્સમાં મેં તમને એટલું બધું ડિટેલ્સ નહીં કહી શકું, બટ એટલું છે કે આપણા ગામડાના ઘરમાં આપણે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ જીવતા હતા. મોડર્ન લાઈફમાં આપણે બધું ભૂલી ગયા છે અને મોટા મોટા ટર્મ્સ આવી જાય. જેમ એડવર્ટાઇઝમેન્ટમાં શું હોય, તમને જૂની જ વસ્તુ વેચશે પણ આગળ ટેગ નવો લગાડી દે છે. તો સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ આજે બહુ ફેમસ છે અને બહુ ટ્રેન્ડિંગ વર્ડ છે કે આપણે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થવું જોઈએ. આપણે અગર 2047 ટાર્ગેટ કરીએ છીએ તો આવવું જોઈએ. આપણા સ્ટાર્ટઅપ બી સસ્ટેનેબલ હોવા જોઈએ. તો એનો મતલબ શું છે? મતલબ અગર હું એક નાનકડું ઉદાહરણ આપું તો તમને સમજમાં આવશે કે અગર હું ફેસવોશ કરું છું, ફેસવોશ ઇઝ અ કેમિકલ, એમાં ઘણા બધા કેમિકલ હોય, તો એ મારા ફેસ પર બી જાય, કદાચ કોઈને રિએક્ટ કરી જાય, નહીં કરે, અહીંયા હાર્મફુલ થાય, અને એ પાણીમાં બી કેમિકલ જાય, તો બંને રીતે. બટ અગર મેં અહીંયા મારા દાદીએ મને કીધું બહુ પિમ્પલ થાય છે, મેં ઘણા બધા ફેસવોશ ટ્રાય કરી લીધા, બધું કરી લીધું, દાદીનો નુસ્ખો આવી ગયો કે ભાઈ તું બેસન ટ્રાય કર, બેસનમાં હલ્દી મલાવી લે, એને મિક્સ કર અને લગાવ. હવે મેં ડેલી યુઝ કરું છું, મને મારા ફેસ પર ફરક દેખાય છે, પણ અનકોન્શિયસલી મેં પાણીમાં એટલું કેમિકલ ઓછું જતું કરું છું. તો આ કંઈ નવું નથી, આ જૂની જ વસ્તુ છે પણ નયા વર્ઝનમાં આવી છે. તો સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ બેક ટુ ધી બેઝિક જવાનો કોન્સેપ્ટ છે. અને અગર આમાંથી જેટલા બી યુવાઓ છે કે જે પોતાની ઈચ્છાથી પર્યાવરણ પ્રત્યે કંઈક કામ કરવા માંગે છે તો એઓ અમારી જોડે જોડાઈ શકે છે. પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ એક સંઘથી નીકળેલી એક ગતિવિધિ છે જે યુવાઓ ચલાવે છે. અને હું અહીંયા આજે તમારી સમક્ષ ઉપસ્થિત છું. આ ગતિવિધિથી જોડાઈને હું આપણા રાજસ્થાન પાર્લિમેન્ટ અને નાગપુર પાર્લિમેન્ટ જવાનો મને મોકો મળ્યો છે. તો આટલી નેશનલ એન્વાયરમેન્ટલ યુથ પાર્લિમેન્ટમાં હું 2 વાર આપણા સ્ટેટને રિપ્રેઝેન્ટ કરી ચૂકી છું, એવી મને તક મળી છે. તો અને આ તમારી ફક્ત તમને ખાલી પર્યાવરણ પૂરતું નહીં સીમિત રાખે, તમારું ઓવરઓલ ગ્રોથ. જેમ આજે પ્રિયાંશીબેને કીધું કે એમણે 3 P કીધા, એમાં પર્સપેક્ટિવ, પાવર અને પર્સનાલિટી. તમારી પાસે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ લાઈફને લઈને બહુ અલગ થઈ જશે. જ્યારે આપણે કેમ ગભરાતા હોઈએ છીએ, આપણે હમણાં જ આજના જીવનમાં મે બી કેન્સરનો ઈલાજ પોસિબલ થઈ શકશે, પણ તમારી જે મેન્ટલ હેલ્થ જાય છે ને, એનો એક્સપિરિયન્સ આજની યુથ કરે જ છે. એનો કોઈ તોડ નથી. એનો તોડ એ જ છે કે આપણે નેચરથી ડિસ્કનેક્ટ બહુ જ થઈ ગયા છે, આપણે આઇસોલેટ થવા લાગ્યા છે. એક ખૂણો જોઈએ છે આપણને. તો એ બધી વસ્તુથી અગર પાછું આપણે બહાર નીકળવું છે તો આપણે રિકનેક્ટ કરવું પડશે. તો આ ગતિવિધિ તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપે, તમને આગળ લઈ જતા ફેલોશિપ પણ આપે, અને બહુ બધું છે જે તમે વિચારી નહીં શકો આમાં. બીજો પાવર કીધું. પાવર આપણને બધાને ખબર છે, માણસ પાસે ખાલી માઇન્ડ પાવર છે. એની વિચારસરણી અને દ્રઢ શક્તિ, એ 2 પર એ ગમે તે કરી શકે છે. પર્વત હલાવવાની પણ તાકાત રાખે છે અને અવકાશમાં સ્પેસમાં બી જવાની તાકાત રાખે છે. પણ અગર જોવા જાય તો સૌથી વધારે મોટી પાવર પ્રકૃતિ પાસે છે. તો એનાથી આપણે અગર લડશું તો ખતમ થઈ જશું. અને ત્રીજી વસ્તુ કીધી પર્સનાલિટી. આ જગ્યાએ હું ઊભી છું આજે, તો કદાચ જેમ એમની લાઈફમાં સરનો યોગદાન છે, તેમ મારી લાઈફમાં મારા શિક્ષકોનો બહુ મોટો રોલ રહ્યો છે. હું ડગલે ને પગલે એમનું મગજ ખાતી રહું છું, મેમને ખબર જ હશે. અને એવી રીતે તમને જ્યારે એક્સપોઝર મળે ત્યારે તમને ઘણી બધી વસ્તુ, તમારું દિમાગ ખુલે. તો હું તમને આવકારું છું કે તમે બી જોડાઓ અને આ પહેલને આગળ વધાવો. અગર તમને આમાં જોડાવું છે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો. મારો કોન્ટેક્ટ નથી તો દીપક સરનો કોન્ટેક્ટ કરી શકો છો. તો સાથે મળીને નાનકડો પ્રયાસથી બહુ મોટા ચેન્જ આવી શકે એ આપણને બધાને ખબર છે. તો એમાં આપણે ભાગીદારી કરીએ. અને અમારો મોટો એ છે કે વિરોધ નહીં પર વિકલ્પ શોધીએ. થેન્ક યુ સો મચ આટલી શાંતિથી સાંભળવા માટે.
થેન્ક યુ વેરી મચ. આપણી પાસે હાજી બોલો. થેન્ક યુ. આપણી પાસે 5 મિનિટ છે અને 5 મિનિટ પછી આપણે કાર્યક્રમ પૂર્ણ કરીશું. સૌપ્રથમ તો આપણે આજની વક્તા પ્રિયાંશી પટેલને જોરદાર તાળીઓથી વધાવીએ. પ્રિયાંશી, તને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. સયાજી લાઇબ્રેરી તારો ખૂબ ખૂબ આભાર માને છે. ત્યારબાદ આપણે પ્રિયંકા ભદોરિયાને પણ તાળીઓથી વધાવીએ. ખૂબ સુંદર પ્રાર્થના એણે ગાઈ અને પર્યાવરણ વિશે પણ ખૂબ સરસ માહિતી આપી. ગઈકાલે જ વિશ્વ પર્યાવરણ દિવસ હતો, એ નિમિત્તે આપણે એનું 15 મિનિટનું એક વક્તવ્ય અહીં રાખ્યું હતું. તો થેન્ક યુ પ્રિયંકા. ત્યારબાદ આપ સૌ શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે 45થી 50 જેટલા શ્રોતાઓ અહીં 1.5 કલાક સુધી બેઠા અને આ આખા કાર્યક્રમને માણ્યો. સયાજી લાઇબ્રેરીનો સતત એ પ્રયાસ હોય છે કે જે પણ અહીંથી કાર્યક્રમ થાય એનો લાભ વધુમાં વધુ શ્રોતાઓને મળે. એટલે આપ સૌનો અમે સયાજી લાઇબ્રેરી પરિવાર હૃદયથી આભાર માનીએ છીએ. આપણે સૌ શ્રોતાઓ માટે તાળીઓ પાડીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે અગત્યની 3-4 જાહેરાતો છે એ હું કરી દઉં. તો આવતીકાલે સવારે 8:30 થી 11 દરમિયાન વાજપેયી ગાર્ડન એટલે કે પારસી ગાર્ડનમાં છેલ્લા 1.5 વર્ષથી જે નિયમિતપણે આપણો સયાજી લાઇબ્રેરીનો પ્રોજેક્ટ ચાલે છે, સહવાચન પ્રવૃત્તિ, એ ત્યાં થશે. તો આપ સૌને પણ એમાં આવવા માટે વિનંતી છે. ત્યારબાદ બીજી જાહેરાત છે, તારીખ 21 જૂન રવિવારે સવારે 10 થી 12 દરમિયાન આ જ હોલમાં આપણો જે અત્યારે વેકેશન વાચનોત્સવ પૂર્ણ થયો એનો સમાપન સમારંભ યોજાશે. તો આપ સૌ એમાં પણ અવશ્ય આવજો. ફરી પાછો કહું છું, તારીખ 21 જૂન રવિવારે સવારે 10 થી 12. ત્યારબાદના રવિવારે તારીખ 28 જૂન સવારે 10 થી 12 દરમિયાન અહીં છેલ્લા 1 વર્ષના જે બધા બાળ વક્તાઓ અને છેલ્લા 1 વર્ષના જે બધા યુવા વક્તાઓ એમનું આપણે જાહેરમાં અભિવાદન કરીશું. તો એ પણ બહુ સુંદર કાર્યક્રમ થવાનો છે. આ બંને કાર્યક્રમ તારીખ 21 જૂન અને તારીખ 28 જૂનના કાર્યક્રમની તૈયારી શરૂ થઈ ગઈ છે. તો એમાં આપ ખાસ આવજો. ત્યારબાદ આવતે મહિને પહેલા શનિવારે આપણો યુવા વાર્તાલાપ હોય છે, તારીખ 4 જુલાઈ. એની અંદરના વક્તા છે ફલેસા દેસાઈ, એમનું નામ છે. તેઓ ધ 40 રૂલ્સ ઓફ લવ એ પુસ્તક ઉપર વાર્તાલાપ આપશે. એના લેખક છે એલિફ સફાક. હું આ ફલેસાબેન દેસાઈ વિશે 1 જ મિનિટમાં વાત કરવા માગું છું. ફલેસા જ્યારે પ્રાઇમરી કે સેકન્ડરીમાં ભણતી હતી ત્યારે આપણી આ લાઇબ્રેરીમાં આવતી હતી. એણે બાળ વાર્તાલાપ પણ આપેલો, પુસ્તક સેતુ અભિયાનમાં પણ એ જોડાયેલી હતી અને વાંચે ગુજરાત જે થયેલો તેમાં પણ એણે ભાગ લીધેલો હતો. ખૂબ સારી વાચક છે, ખૂબ સારી વક્તા છે. એના અભ્યાસ વિશે હું થોડી વાત કરું તો એ BE મેકેનિકલ એન્જિનિયર છે. એણે MBA પણ કર્યું છે અને હાલમાં એ UPSCની એક્ઝામની તૈયારી કરી રહી છે. આવતીકાલે એનું પેપર છે એટલે આજે અહીં આવી નથી શકી, નહીં તો એ આવે જ છે યુવા વાર્તાલાપ સાંભળવા માટે. તો આપ સૌ ફલેસા દેસાઈને સાંભળવા માટે પણ અવશ્ય આવજો. તો મિત્રો, આપણી લાઇબ્રેરીની ઘડિયાળમાં બરાબર 7:30 વાગ્યા છે. આપણે આ વાર્તાલાપને અહીં વિરામ આપીએ. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રિ.